અરે પણ તારો અશોક છે જેવો આ નાલાયક આ પાછો ભેળો કોક ઓલા વાંજરાને લઈને આવ્યો. તમે તો માં વારીની આને સમજાઈ જો લે મને જો આ બે લાપા ઈટી જો સાગર અચોક ચાલો વાંધો નહીં લઈ લો ફરી છે એમાં બસ તમારામ તમને કે બુદ્ધિ ને તમારી મત બેન ને કે કહેવાતું ને આ પણ તમને નહીં ખબર હોય આ તમે ત્યાંથી મને આ પધરાવી દીધી છે આ કોઈને આ એની હારે કોણ આવ્યો છે ઓલો લુખો આવ્યું એક વાંજરું. તું તારો લખણ નહીં છોડ્યો નાને કહી દેજો આ અશોકને છે ને આ બે દીમાં પાછો શેર ભેગો કરે ઓલા વાંજરાને હારે. એને મને કીધું તું લેવો અને ભાઈ આને ઓલું કહી દો કે આ અશોકને છે ને આ બે દીમાં શેર ભેગો કરે ઓલા વાંજરાને લઈને. અમે લીધું મેં કીધું અને આને કહી દે અને બીજી વાત કહું તમને આ શેડાળીને પાછું નોખું થવું. તમે શું શેડાળા તમારું આખું ખાનદાન ગામડાનું ભોથું કહેવાનું તો તું ક્યાં વળી શહેર ની છો હે આ તને બધા આવા મેના માર્યા હોત તો આ તમે ભોથું જ દીધું તું મને. હવે પાછા બોલ્યા તમે હે તું શાંતિ રાખ. અને આ એની જડતા જ આ સાગરને વંઠેલ બનાવી દીધો છે. સાગરને એટલે સોરી સાગરને અશોક હા સોરી 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 સોરી. જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ આવી ગયો બેટા જય શ્રી કૃષ્ણ હા જય શ્રી કૃષ્ણ બેહો બે બે કેમ છે હારું હારું તું કેમ છો ઈ કે પેલા અમુ કે બાજુ હું તો છે ને બહુ હારો છું ને મજામાં છું હા આ હેર માં બધા મજા જ હોય પણ હાવ આમ ખાતો પીતો નતો કેવો દુબળો થઈ ગયો જોત કરી અરે હું જીમ માં જાતો એટલે આવું શરીર થઈ ગયું સામ ટકાટક હવે તારે જીમ માં જવાની ક્યાં ન્યા જરૂર હતી અને ઈ બધુંય ઠીક આ નવા મહેમાન કોણ છે અરે કોણ મહેમાન છે એટલે મારો દોસ્તાર છે પાકો સમજ્યા તમે એમ હા હારે કામ કરીએ છીએ એક જ કંપનીમાં એવું છે અને જીમ માં અમે હારે જ જાતા હારું હારું તે મારા દીકરાનું ધ્યાન તો રાખ્યું ને ધ્યાન રાખ્યું તો એ તો હાજો હારો અહીં કોઈ ગયો હોય તે હવે કાક વહુ બેટા એ પાણી લાવજો ને વહુ ભગવાન હા મમ્મી હા લા આ કોણ છે અરે આ સાગરની વહુ છે બેટા તું લગનમાં નહોતો ને એટલે તને નો ખબર હોય ને પણ સેજલ બેટા આ તો છે ને સાગર થી નાનો છે આની લાજ નો કાઢવાની હોય આ તમાર દેર થાય ઓહો આ સાગરની વહુ છે હે હાસીન હા હા અશોક આમ તો જો તું થઈ આયા પ્રકાશ પડે છે હે આમ આકાશમાંથી સાંદો નો ઉતરો હોય એવું લાગે છે અરે સાંજાની ક્યાં કરે સાક્ષાત આકાશમાંથી ઇન્દ્રની અપ્સરા ઉતરી હોય ને આટલી રૂપાળી છે આ તારી ભાભી હાય તે કિસ્મત આટલા બધા સાગરના હારાસ હવે આ ગામડાનું ભોતું છે ગામડાનું અરે હું વાત કરો છો આ ભોથું નો કહેવાય આવી સોડિયું તો હેરમાં મેન અશોકે ક્યાંય ભાળી ન એ સમજો તો ખરા ખાલી આંગળી અડાડવી ને ત્યાં લાલ નિશાન પડી જાય અશોક આ ઓલી થમ્સઅપ પીવે ને તોય અહીંથી છે ને પેટમાં જઈ દેખાય તે હજી તો સામડી ધોળી છે આની તો ખરા તું અરે બહુ એટલે બહુ રૂપાળા હો તમે તો હે પણ મને આજ બહુ આનંદ આવ્યો હો ખાલી જોયાલ ત્યાં એટલો બધો આનંદ આવી ગયો તે એક વાત નોટિસ કરી હું આમ જો એને મેકઅપ નથી કર્યો તોય એટલા રૂપાળા લાગે છે હા ઈ વાત આય છે હવે બસ કર બસ તારી હાટુ આપણે આવું ગામડાનું ભોતું જ લઈ આવશું હો અશોક હા હવે આ ગામડાના ભોથામાં હું તો જોઈ ગયો હું જોઈ ગયો એટલે ભાભી તમે છે ને આનું કાંઈ ખોટું નહીં લગાડતા હો તમે છે ને બહુ એટલે બહુ રૂપાળા છો સમજ્યા તમે એમાંય તે આમ તમે શહેરમાં આવ્યા હોય ને આમ રસ્તે હાલ્યા જાવ ને તો ખાલી તમને જ લોકો જોવે સમજ્યા વાહન વાળા વાહન લઈને જતા હોય તો બીજી ગાડીને ભટકાડી દે તમને જોઈ ઈ ગેરંટી મારી હા ઈ વાત તારી અશોક ખાસી હો આમ જો
આ ઓલી અમા હોય ને અમા ઈ રાતમાં જો નીકળ્યા હોય ને આ તારા ભાભી તો અંજવાળાની જરૂર પડે એમ ના જ. નહીં હવે બસ કર બસ. તું ભલે ગામડાની છોરી ગમતી તને પણ મારે તારી હાટું છે ને સિટીની એવી છોકરી લાવીશ. હવે આનો તો ડાળ્યો ન આવે. આમાં હું કાઈ માલ છે હવે. સિટીમાં આવી ન મળે વાત ખોટી પડે. હું અહીંયા ખાલી થોડાક દી રોકાવા આવું છું તઈ કાળો પડી જાઉં બરોબર અને આ આઈના રહેશે તો એટલી ધોળી છે પૂરી હવે આનાથી હારી લાઈન લગાડી દો આયા. અરે અશોક બહુ આવી કરી હે. આવી સોડી જો અહીંયા થોડી રહેતી હોય તો પૂછની કઈક બેન હોય તો ન્યા હેરમાં કેવી જોડી જામશે તારી. ઈ જ વિચાર હાલતો તો આયા છે કોઈ એ બાપી એ ચૂપ થા હવે તું. અને તને કહી દઉં મારા દીકરાટું છે ને આવી ગામડાની છોકરી હું લાવવાનો છું. આને તો પણ બહુ કરી હવે તમે ગામડા નથી લાવવાનું એક વાતમાં તમને ખબર નથી પડતી. હાલે ચૂપ થા. આવતા હોય મારી ઉપર હું તૂટી પડ્યો મૂંગો રે તું. હું હોઉં ને ત્યારે છે ને આ ભાભીનું અપમાન તો નહીં જ કરવાનું સમજ્યા. ઈ તો અત્યારે તું ચૂપ રહે કહી દીધું ને તને. અને બે શબ્દ કઈ વખાણ કર્યા એમાં તો આમ ફૂલણસી જેમ ફૂલાઈ પડ્યા. આમ જાવ ને રવડામાં નાસ્તા પાણીનું કરો કઈ જાવ. કઈ દાંત કાઢવાની જરૂર નથી. ઈ ના કરતા આ વહુની મર્યાદા છે. એની હાલ જોઈ હે હરણી જેવી હાલ છે એની મેં જોઈ લીધી અશોક. ઊંઘો રે ને એલા પણ હું મંડાઈ પડ્યો છું. ભાભી છે તારી ભાભી હું પણ મંડાઈ પડ્યો છું. આને હવે તો બહુ કરી હો. બાકી એની જેવી છે ને છોકરી ધરતી ઉપર કોઈ નથી હું ગેરંટી બાંધી દઉં સમજ્યા. જો ભાભી મારો શોખ છે ને સિટીમાંથી ભણી ગણીને આવ્યો છે અને નોકરી હારી જડી ગઈ છે એટલે હવે એને હાટુ સોડીએ સિટીની જોજો હું એવી કોતીને લાવીશ ને. હવે એના હાટુ તું ચિંતા કરતી નહીં. અમે બેઠા છીએ ને બસ અમે છે ને એના હાટુ બહુ હારામાં હારી છોકરી ગોતીને આવશું એટલે તું એની ઉપાધિ તો રહેવા જ દેજે. હવે ઈ તો રહેવા દેજો ભાભી. તમારી અને મોટા ભાઈની પસંદગી મેં જોઈ છે. આ ગામડાનું ભોથું તમે લાવીને બેહી ગયા છો પણ મારી એવી નો હાલે હો. મારો છોકરો બેરિસ્ટર નું ભણીને આવ્યો છે એટલે ઈ પ્રમાણમાં છોકરીએ જોઈએ ને. અરે ભાઈ સાહેબ હું તારો છોકરો ભણીને આવ્યો મંડાણી છો. આ તારો છોકરો કઈ બેરિસ્ટર બની ન થયો. આ નાની મોટી નોકરી મળી ગઈ એનો મતલબ એ નથી કે તારો છોકરો કઈ મોટો આમ હાઈ લેવલ નું ભણીને આવ્યો છે. મંડાણી છો રૂપિયાનું પાણી કરીને આવ્યો કાંઈ કર્યું નથી એને અહીંયા શહેરમાં જઈને. હાસી વાત છે ભાભી. છોકરી છે ને રૂપાળી હોય કે ગમે એવી હોય અને ગામડાની હોય કે સિટીની હોય છોકરી સંસ્કારી હોવી જોઈએ. આ ઘર હાચવીને ને ઘરનાવને હાચવીને બેહે ને એવી છોકરી જોઈએ. સાચી વાત ને ભાઈ? બિલકુલ સાચી વાત છે. હવે તમે હું સાથ પુરાવો છો. બિલકુલ સાચી વાત છે. મારે તો સિટીની છોકરી લાવીશ અને આજથી જ ગોતવાનું ચાલુ કરી દઉં. આ સિટીની છોડીઓને લાવશો ને તો આ તને અને મને બેને વૃદ્ધાશ્રમમાં મોકલી દે. હા હા કરો અત્યારથી કાગવાણી કરો. બીજું કઈ આવડે? કાંઈ કીધું એટલે સણકો કરો. હું તમે પણ હવે ચાળા પડતા નહીં મારે કહી દઉં છું. જ્યારે જો ત્યારે પણ છોકરાનું ઉપરાણું લઈને જ બેઠું. મારો છોકરો આમ ને મારો છોકરો આમ ને મારો છોકરો આમ ને. આ તો મારો છોકરો છે જ, સલમાન ખાન હો. આ તારા સલમાન ખાન નું જડબું જોયું? હા જોની લીવર જેવું સલમાન ખાન. બસ હવે જો મોટા ભાભી મારો દીકરો અશોક આવ્યો ને એની હારે એનો દોસ્તાર આવ્યો છે ભેગો અને એ કેવો રૂડો રૂપાળો છે. હા તો ઈ તો હોય જ ને. એમ નહીં હું તો એમ કહું છું હવે આટલું ભણેલ ગણેલ હોય અને આવી હારી નોકરી હોય તો પછી સોડી પ્રમાણમાં નો ગોતવી જોઈએ. હાથી મેં ક્યાં ના પાડી. આપણે ગોતવાની જ છે ને અને હારી જ ગોતવાની છે. કે જેવી તેવી છોકરીઓ આપણા ઘરમાં નથી લઈ આવવાની આપણે. જેવી તેવી તો તમે લઈ આવ્યા છો. જો સાંભળ મારી બહુ છે ને એને બધી ખબર પડે જ છે. જેવી તેવી નથી સંસ્કારી છે. ભલે એમ કે ને કે ગરીબ ઘરની હશે પણ ડાય છે. હું કીધું તો સંસ્કારી. હા તો હા જોયા એના સંસ્કાર મેં બહુ જોયા સંસ્કાર. હવે મારો દીકરો અશોક ઉભો તો ના એનો ભાઈબંધ બેઠો તો અને વળી જરીક બોલ્યા ને કે આ તો હારી સોળી છે ત્યાં તો ખીખી દાંત કાઢતી હતી. આ સંસ્કાર એના. હા તો ઈ શું કોક ઘરમાં આવ્યું હોય તો વાત કરતા હોય તો હસવાનું નહીં, દાંત નહીં કાઢવાના. લે એમાં હું આ બધી અસંસ્કાર આવી ગયા એના. આવી છોકરી મારા ઘરમાં નો પોય. સાચું કહું તમને ભાભી તો. ઓહો તો જો સિટી ની લઈ આવશો ને તો ઈ તો આવડા કપડા પહેરીને ફરશે ગામમાં તો ઈ તમને પોહાશે. હવે સિટી ની તો વાત જ નો થાય. એટલે ભાઈ સાહેબ તે તો લોહી પીધું છે હવે. સિટી ને લાવી. આ હું ભાળી ગઈ છું તું સિટીમાં.
એની કરતા ગામડાની છોડી લવાય. આ સંસ્કાર તો હોય એની અંદર. કમસે કમ આમ ઘૂંટો તાણે અને પ્રણામ કરે, તમને પગે લાગે. આ શહેરની લાવશો ને એ ટૂંકા ટૂંકા કપડા પહેરશે અને વળી આમ તમારી સામે રોપ જમાવશે અને તને કહે ઊભી થતો ઊભું થવાનું, બેહી થતો બેહી જવાનું. ના હો, મારો શોખ ભણેલો ગણેલો છે ને એટલે હામી સોડી ભણેલી ગણેલી જોઈ અને એકબીજા ભણેલા ગણેલા હોય ને તો એકબીજાને સમજે. કાંઈ વાંધો નહીં, બધું કરશું આપણે, પણ પેલા તમારા અશોકને હરખી રીતના નોકરીમાં સેટ તો થવા દ્યો. એને હરખો નોકરી ધંધામાં કાંઈક તો એને કરવા દ્યો. હજી તો આવ્યો છે અને એમાં ક્યાં તમે લગન લગન લગન. એ તો પછી છોકરી એવી જ આવશે, કમાતો ધમાતો થાય ને તો કઈ ખારા ઘરની કોઈક છોકરી દે. કાંઈ ઉકાળવાનું નથી. તારો છોકરો કાંઈ નથી ઉકાળવાનો. આ શહેરમાં જઈને નકરા ફંદડા કરે છે, આમથી આમ રખડશે, અહીંયા વળી આમ પાછો ઈન મારશે, આમ કોલર આમ કરશે. હા તે તમારી જવાનીમાં તમે ઈ જ કર્યું છે. જુવાન છોકરાને બધાય મોજ શોખ તો હોય કે નહીં? હા અમે અમારી જોવાની કાંઈ એવું કર્યું નહીં. અમારા બાપાએ સીધો પાવડો પકડી દીધો તો લ્યો જાઓ વાળો પાણી. હે ભગવાન, આ તો ભાઈ નહીં સમજે. આને તો કઈ ખબર જ નહીં પડે. હવે હું જઈથી વઈ જાઉં. હવે તું ક્યાં ભાજી પછી? ક્યાંય નથી ભાગતી, હું તો અહીં બેહવા આવી તમારી આગળ. આ તું છે ને આ ભાભીની સામે આ વહુ ના બહુ અવગુણ ન ગાતી. કા? હું કા એને ખોટું ન લાગી દે? ખોટું લાગે તો ભલે બે રોટલી ખાઈ લે વધારે. જેવું સેવ કરે ને આ તો આપણે સાચું કહેવા વાળા છીએ. આમ હિસકો બંધ કરીને કા મને ફેર ચડે છે. ફેર ચડે છે. મંડી વીવી વીવી કરવા. અને તમે છે ને મોટા ભાભી સામે છોકરાની હલકી ન કરતા. આપણે એને પૈણાવાનો છે, એનો ગગો પૈણી ગયો છે એટલે ઈ બોલે, આપણે ન બોલે, આપણે વખાણ કરાય એટલી તો સમજણ છે કે નહીં? હવે ભાઈ એની વહુ ના તું અવગુણ ગાતી કઈ નહીં. જે હોય કે એના ઉપકરણ લઈને બેઠા હોય સમજણ પડે. હવે મૂંગી ની રે ને. આ ઘરમાં એટલી બધી શાંતિ કેમ છે એ કઈ સમજણ નથી પડતી. એલા શું કરે છે જયા? એ આવી આ ઘરમાં કેમ એટલી બધી શાંતિ છે? બધા ક્યાં ગયા? તો તમારે હું દેખારા સાંભળવાસ? હેલો, આ મોઢું સડાવીને કેમ બેઠી છે? કઈ થયું છે? તો નાચું કેતા હોય તો? અરે પણ અવળા જવાબ હું કામ આપશો? શું થયું છે એ મને કે. આપણે ઘરમાં માણસો કેવા રાખ્યા છે એ તો તમને ખબર જ છે ને. પણ એવું ઊંધા સતું બોલવા કરતા જે કેવું એને સીધી લીટીમાં કહી દે ની બાપા. સીધી લીટીમાં એક જ જવાબ, આ ઓલી કડવી. નામ છે ને એવા જ ગુણ છે. હા તો શું કરશું કે આપણે એને કાઢી મૂકા હે? કાઢી મૂકવાની વાત ક્યાં આવી? એને છે ને બોલવાની કઈ ખબર જ પડતી નથી. જો પહેલી એક વાત તો હું તને કહી દઉં, તું આ ઘરમાં કેટલા વર્ષથી આવી, પછી તારી પછી એ તરત આવી, કેટલા વર્ષથી બે ભેગ્યું રસો, એના સ્વભાવને તો ઓળખતી નથી, એનો સ્વભાવ કેવો છે એટલે એને મોઢે ન સડાય, એની રીતે એને બડબડ કરવા દેવાય, આપણે આપણું કામ કર્યા કરાય એટલે કોઈ માથાકૂટ ન થાય. આથી આટલા વર્ષથી હું આવી છું અને આટલા વર્ષ થયા હું કોઈ દિવસ બોલી છું કઈ? તો આજે પણ હવે છે ને જો પેલી વસ્તુ, એક તો એનો છોકરો ઓલા સિટી માંથી ભણીને આવ્યો છે, 5 વેત ઊંચી હાલેસ બાઈ, અને ઈ તો ઠીક એનો ઓલો લંગુરિયો દોસ્તાર હાવ નફટ જેવો છે, તોય એનો દોસ્તાર અને બેરિસ્ટર થઈને આવ્યો. હું આવ્યું બેરિસ્ટર? હવે ભૂખ બેરિસ્ટર? એનો દોસ્ત તાણ છે બુદ્ધિની તાણ એને. એનો દોસ્તાર હારે આવ્યો. આમ જાણે કોને લઈને ભેગો આવ્યો છે. હવે એ બધી માથાકૂટ મૂક અને તું કહેશો એની માં વે તું ચાલે, પણ હવે બસારીને હરખ થાય, છોકરાને ભણવા મોકલ્યો તો આ વર્ષો પછી ભણીને આવ્યો છે એટલે માં હરખાઈ ન જાય. જો માણાના છોકરા ભણીને આવે, બેરિસ્ટર ને થઈને આવે, ડોક્ટર થઈ આવે, જે થાવું હોય ભલે થાય, અને વેત એક 5 વેત નહીં, હું તો એમ કહું ભલે હવામાં ઉડતી, પણ કાઈ નહીં ને મારી વહુ પાછળ પડવાની એને શું જરૂર હતી? કેમ આવી ગયો બેટા? હા, આ તમારે રામાયણ મેં કીધું સારું છે તો ઘડીક તું મહાભારત કરી જા એમ ને? ના ના, રામાયણ કીધી ને મહાભારત નથી આ તો હું ઈ જ કહું છું કે રામાયણ હાલે છે ને એમાં તું આવે એટલે મહાભારત ચાલુ અરે થાય. બસ હવે આ છોકરો બહારથી આવ્યો છે, હજી બેહીને પાણી પીવે છે, ચા તો વધારે. અને હમણાં તો હું બોલતી હતી કે એનો છોકરો ભણી ગણીને આવ્યો છે, વેત ઉછી હાલે, તું તો જો ખાઈને માગ દઈ દીધો આ તારા છોકરાનો. તો હું આ તો દવદ ને મારો છોકરો છે ને સીધો છે. હવે મુખી મુદ્દાની વાત કરીને હું છું ઈ કે ને. જો એને છે ને આ સેજલ વિશે જેમ ને તેમ બોલ્યું છે એટલે મને તો જરાય ગમ્યું નથી. ગામડાની ગોબી ગોતીને આવ્યા છો ને ઓલા કેવા કોણ જાણે શબ્દો કાઢ્યા છે ને. તો કોણે? આ તારી કાકી કડવી. સરસ. અને પાછું મેં એને એવું કીધું કે ભાઈ તારો છોકરો ભણીને આવ્યો છે, અમે રાજી છીએ.
તો કે મારા છોકરા માટે તો હવે લગ્ન માટે છે ને સિટીની છોકરી જ ગોતવી છે. એટલે મારે કેવું તો પડે. એને હવે આપણે ગામડાની કોઈ દે એમ નથી. તું મૂંગો મને શાંતિથી પેલા મારી વાત સાંભળ. કહું છું કે મહાભારત ચાલુ થાય તો સમજે નહીં. બોલી નાખો પેલા. હાલો. આ ક્યાં હતી હવે હું? ઘેરે અહીંયા બેઠા છો. હવે છે ને હું જે કહું ને એ શાંતિથી સાંભળો. ના જો હક પણ એને એવું કીધું કે મારા છોકરાનું હક પણ કરવું છે અને સિટીની છોકરી યારે. તો મેં એવું કીધું કે ભાઈ આપણે મોટા બેઠા છીએ તો આપણે કરવાનું કે નહીં એનું. તો મેં કીધું વાંધો નહીં, તું એની જરાય ચિંતા કરતી નહીં, અમે સરસ મજાની છોકરી ગોતી દેવું. તો હું બોલી ખબર છે, તમારી ઓલી ગોવા જેવી વહુ લઈ આવ્યા છો ને અભણ ગમાર એવી મારે જોતી નથી. મારે તો સિટીની ટીપ ટોપ વહુ જોઈ છે. એટલે હવે હું તમને કહી દઉં છું, કાન ખોલીને સાંભળી લેજો બે જણા તમે તો ખાસ. એની હાટુ છોકરી ગોતવાની થાતી નથી, આજે નહીં ને કાલે નહીં. અને જો ગોતી દીધું ને તો તમારું ઘર છૂટું થતા વાર નહીં લાગે. એલા બાપા એને હાટું હું નહીં દોડું, પણ તું તો થોડીક શાંતિ રાખ. એક ધારી ડબ 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 મારો વારો એને થવા દેતી. તો હું અને આપણને જે મેળવું છે ને સારું જ મેળવું છે. આ તો હું ક્યાં ના પાડું છું. અરે મારી વહુને કોઈ કહી જાય હાલે? મને નો હાલે, પણ આખી વાત તો સાંભળો. તમને છે ને નથી તો મારી કાકીના સ્વભાવની ખબર, અને એની ખબર હશે, હાલો ખબર છે. પણ આ જે એના છોકરા છે ને એને તો હું સારી રીતે ઓળખું. કોણ કેટલા પાણીમાં છે નહીં. એને શહેરની નહીં પણ ગામડાની કોઈ આપે એમ નથી. હા મોટી મોટી વાતો થાય છે, બાકી ભણવાનું ખાલી નામ હતું, ત્યાં હું કરતા હતા ને એ ખબર છે. એટલે આ બાબતે હવે નો સરસા કરો ને તો સારી વાત છે. એ તો મને ખબર છે ભાઈ, નકરા ગપ ગોળા હે. હવે ઊંચી ઊંચી જીકતો હોય બેઠો બેઠો. હવે રામ નથી રામ એનામાં હું બોલું ને એ ભાન નથી, અને તમે તો બોલતા જ નહીં. બસ હવે બંધ કરો ને પૈસા. તું જા, તું ચાલો, આવી ગયું છે. ખાવાનું કાઢ જા. મારું તો કઈ કોઈ માનવાનું જ નથી. લાવ ગ્લાસ. આ લ્યો. ઘર આપણું જંક્શન ગામ. ભાભી આ શું કરો છો? ખાટલો લેવા આવી હતી. અરે આટલો તમારે થોડો ઉપાડવાનો હોય એ. હા બહુ ખોટું થાય છે હો. મને દુઃખ લાગ્યું, પણ તમને જોયા ને એટલે આમ ખુશી થઈ, સમજ્યા? કારણ કે તમે સવો જ એવા. આશીર આમ કામ કરે જો તો ખરા તારા ભાભી. માતાજી છે ને તમારે છે ને ઘરના કામ ન કરવાના હોય, સમજ્યા તમે? તો હું કરવું પણ આ બા કે એટલે કરવા પડે ને. આ તો કીધા કરે, પણ તમારી ખબર નથી પડતી આ કિસ્મત કેવી છે. બાકી તમારું સ્થાન છે ને આવા ઘરમાં છે જ નહીં. તો ક્યાં હોય? અરે મહેલમાં હોય, મહેલમાં કા શોક. હા અને ભાભી હાસુ કહું ને તો તમે આમ જોવો અપસરા જેવા લાગો છો. એમાંય જો તમે થોડોક મેકઅપ કરી જો ને એટલે વાત જવા દો. હા હિરોઈન નું રી ને ઈ તો તમારા ઘરના પાણી ભરે પાણી. શું વાત કરો? પણ હજી એક વાત કેવીશ, તમારે છે ને આ ડ્રેસ છે, જીન્સ છે, આ અલગ કપડા આ પહેરાય ને એવા પહેરવાના. આની કરતા છે ને એમાં તમે વધારે સુંદર લાગશો. સુંદર સુંદર નહીં, એક નંબર લાગે. હા તમે હા શું કહો છો? આમ હું આમ હવે ફેશન વાળા કપડા પહેરું ને આમ મેકઅપ કરું તો બહુ રૂપાળી લાગુ ને. અરે બહુ એટલે બહુ. આમ જો તમે આમ ગામમાં છે ને આમ નીકળો ને એટલે બધા વિચાર કરે કે આ કોણ છે, કોઈ ઓળખે નહીં તમને. અને આમ જોવો આય તમારી જેવી સોડી હોય ને એને તો આમ મારી જેવા સિટીના છોકરા હોય ને એની હારે લગ્ન કરાય. આમ જો આ ગામડામાં તો તમારે આખો દી કામ જ કરવાના, અને હેરમાં તો આમ હળી ભાંગીને બે ટુકડાય નહીં. આમ જો આખો દી આય સોફામાં જ બેહી રહેવાનું. હા હાચી વાત છે આની. તો ન્યા કામ કોણ કરે? નોકરાણી કામ કરે. પણ તમે છે ને આ સાગર હારે લગ્ન કરીને છે ને બહુ ખોટું કર્યું. થોડું ખમાતું નતું. હાવ ગામડાનો ગવાર છે, ભોથું. આમ તો હાસુ કહું ને તો મેં છે ને અમારા વખાણ છે ને મેં પહેલી વાર સાંભળ્યા એટલા બધા. હજી બાકી છે. તમે જોવો શહેરમાં આવો અને સમાચાર વાળાને ખબર પડે ને કે આ અપસરા અહીંયા આવી છે તો જેટલી ચેનલ વાળા હોય ને બધા તમારી પાસે આવી જાય. આ માયક લઈને ઉભા રે, માયક લઈને. પણ મને એક વાત કયો ની, આમ હું આમ ડ્રેસ પહેરું પછી આમ હેર માં આવું તો મારા ફોટા ટીવી માં આવે? ટીવી માં નહીં, ટોકીઝ માં આવે. ટોકીઝ માં. અરે ટોકીઝ તો પેલા હાલતી હતી, અત્યારે તો આમ જો મલ્ટીપ્લેક્સ માં આવે. કા મરેલી પ્લેટ? અરે મરેલી પ્લેટ નહીં, મલ્ટીપ્લેક્સ એટલે મોટી મોટી હિરોઈન ફિલ્મ આવે ને ઈ ટોકીઝ. બહુ મોટી હોય? અને ઈ વાત તો મૂકો. અરે ન્યાનું ખાવાનું એટલે આમ જોવો ઓલો આયા તમે રોટલો બનાવો ને
ઈ ત્યાં એની જેવા તો પિઝા મળે. તમે નામ સાંભળ્યું છે કઈ? બર્ગર, પિઝા, ગ્રીલ સેન્ડવિચ અને ન્યાનું ખાવાનું તમે ખાઓ ને તો આમ તમે આંગળા સાટતા રહી જાઓ. હું નામ દીધા પીઝા સેન્ડવિચ ને બધું એવું બધું પડે છે. તમને મારે એક વાત કરવાની છે. ઈ તો મેન વાત બાકી છે. તમે ઓલી એડી વાળા સંપલ આવે ને, હવે એવડી એડી વાળા ઈ પહેરો અને ફેશન વાળા કપડા પહેરો અને હાલ્યા તાવ. ઓહો ટપ ટપ ટપ. સમજો જમીન આમ પીતી. ઊંચા રહે ને આમ. હા આમ રે આમ. એટલે અરે પણ કહેવાનું એમ કે તમે જમીનથી એક વેચ ઊંચા હાલો રૂપાળા છો ને એટલે. એટલે હું કહું ફેશન વાળા કપડા છે ને પહેરવાનું ચાલુ કરી. હા પછી હું પહેરીને ગામમાં નીકળી. હા અને આમ જો તમે છે ને બધાયને કહી રાખજો હો ને. અરે કેવું ન પડે. આખું ગામ હાલ્યા જતા હોય તો અંજવાળું પડતું જાય. સમજ્યા? એટલે આખા ગામને ખબર પડી જાય. અંધાઈ જોવા આવશે તમને. હા તો ભાભી હવે સમજી ગયા. મેકઅપ વતન કરું ને. હા બેકઅપ બધું બેકઅપ. હા એ બાજુ હેડે. અરે જરીક બહાર જવું છે. બોલ ને દીકરા. ક્યાં છે માર કાકી? અંદર છે. બોલાવો તો. કઈ કામ હતું? કામ હોય તો જ આવ્યો હોય, નગર ધક્કો શું કામ ખાય? અરે પણ તું આકલ મારીને બોલાવી લે ને. કાકી એ કાકી હા બહાર આવજો જરા. એ આવો છો. હું આટલી બધી રેડું નાખતો આવ્યો. આ તમારા વખાણ કરવા આવ્યો. કહેવાનો મતલબ વખાણ કરવા ઈ હું પણ આ અશોક ક્યાં છે? કામ હું છે ઈ મને કેને પણ. તમારો દીકરો નવી નવાઈનો શેરથી પડીને આવ્યો છે. કેમ? હા જો તમારો દીકરો ભણ્યો હોય ને તો એનાથી મને કાંઈ વાતો નથી, પણ ઈ અને એનો ઓલો મિત્ર આ પેલો રાજ રૂખડિયો, જો આ બેયને સમજાવી દઈશ કે ઈ છે ને મારી બાઈને ખોટે ખોટી ફરમાવાનું રહેવા દે. હું વાત કરે જ તું. હા જ્યારે ટાઈમ મળે ને એટલે મારી ઘરે આવવાનું અને મારી બાઈને થોડી થોડી વાતોમાં બોળવાની. તો મારો અશોક છે ને એને કાઈ ખોટું નથી કીધું. ભણી ગણીને સિટીમાંથી આવ્યો છે અને ઈ એમ કહેતો હોય કે તમે ગામડાની રોટી કરતા થોડા ફેશનમાં રહ્યો તો હારું. તમે એને ખોટું હું કીધું? પણ આ તારો અશોક છે જ નપાવટ અને ભેળો પાછો કોઈ ઓલા વાંજરાને ઉપાડી લઈ આવ્યો. તમે તો છે ને બોલતા જ નહીં. કાઈ નો ખબર પડતી હોય તો વચમાં ડબડબટી નહીં કરવાની. હાલતું તો છે નહીં ક્યાંય. હા તો અમને દેખાય છે કોનું કયા ઘરમાં કેવું હાલે છે. પણ જો કાકી મારે તો માત્ર એટલું જ કેવું છે કે મારી વહુ છે ને એ બિચારી ભોળી છે, ગામની વાતોમાં આવી જાય ને એવી છે. એટલે મારી વહુ થી તમારા દીકરાને અને એના પેલા મિત્રને છે ને સેટા જ રાખજો, કારણ કે જો એ મારી જપ્તે સડી ગયા ને તો ખોટું એક કરતા બીજી થાય. આ જેટલું સિટીમાં ભણીને આવ્યા ને એ હંધુ એને ભૂલાઈ જાય. એટલે તું કેવા હું માંગસ? હે મારા દીકરામાં હું કમી છે હું તું કેવું માંગસ? તમારા દીકરામાં ખૂબી હું સહી ગણાવી તો ને. તો ખૂબી તો બધી તારામાં જ ઉભરાઈને આવે છે ભરીને. કા તો કઈ નવી નવાઈનો ભણીને આવ્યો છે? આ શહેરમાં તમારો દીકરો એક જ ભણ્યો છે? તમારા સિવાય મતલબ તમારા દીકરા સિવાય કોઈ ભણ્યું જ નથી સિટીમાંથી? અરે મારો દીકરો ભણી કરીને આવ્યો તો મને ગર્વ તો હોય કે નહીં એટલો. હા ખબર છે તમારો દીકરો કેવું ભણ્યો છે. હવે રેવા તો ખોટું મારા મોઢેથી બોલાવશો ને તો નહીં તમારો દીકરો રાય રાઈને ભાઈ થઈ જાય. જો સાગર તું મને છે ને આજ પછી કોઈ શીખામણ નહીં આવતો ને હો. તા મોટા બાપુ કે મોટા ભાભી મને કઈ કહે તો હજી હું કઈ સાંભળી લઉં, પણ તારે મને કોઈ દી કઈ કહેવાની જરૂર નથી. બરોબર? તું નાનો પડ મારી આગળ ટૂંકો પડ. અરે બિચારાને હુલ્યા પણ એમ કરે. આ તને કઈ કહેવા આવ્યો છે કે ભાઈ એની બાયડીને સડાવે નહીં એમ ખાલી વળી બોયલા પાછા વચમાં હક જ નથી થાતું આને પણ. જો, મારે છે ને એટલું જ કેવું છે કે તમારા દીકરાને એટલું કહી દેજો કે ઈ મારી ઘરવાળીથી આગો રહે. એનાથી વિશેષ તમે ભલા તમારો દીકરો બોલો, જે કરવું હોય કરા કરો, બાકી મારા ઘરથી તમારા દીકરાને દૂર રાખજો. એટલે મારો દીકરો હું કઈ જેવો તેવો છે તું એમ કેવા માંગસ? એવો જ છે, એવો જ છે. તમે તમારા મોઢેથી જ કીધું. સાગર બોલવા પેલા છે ને 1000 વખત વિચાર કરજે અને જા ઘર ભેગો થઈ જા. મારાથી કઈ આડાવડું બોલાઈ જાય ને પેલા જવા દે તું. અને મહેરબાની કરીને નહીં ગમતું હોય ને તો અમે છે ને મોટા ભાભીને કે એની વહુને નહીં બતાવે. બાકી જા તું અત્યારે થી વયો જા.
મારો મગજ ખોટો હલાવમાં જા. આજ મેળી આ છોકરો જાતા જાતા કહી ગયો હાસુ બોલતા નહીં એક શબ્દ આવે. મારી હારી આમ દાઢી મુશાળા નહીં બીવરાવે બોલ. અગજીભાઈ એટલે તમને નીંદર બહુ આવે. આવો આવો અર્જુનભાઈ આવો. એ રામ રામ. બેહો રામ રામ. વાલા, બેહો બેહો બેહો. આ કેમ ઘરમાં કોઈ દેખાતો નથી ને આમ એકલા આમ બહાર બેહીને ઊંઘ આવી ગઈ છે? ના ભાઈ એમાં એવું છે ને અમારા એક કુટુંબમાં પ્રસંગ છે હા હા. ત્યાં તમારા ભાભી ને બધા ન્યાય ગયા છે હે અને મારે કઈ કામ નહોતું હું આડો પડ્યો મારે જવું બહાર આવી મેં તો થોડીક લાંબો પડો નીંદર આવી ગઈ પણ આ તમે ઓશિંતા ના આમ કઈ નહીં સમાચાર. ભગજીભાઈ તમને તો ખબર છે આવી રીતે મોડું આવવાનું શું હોય ને એટલે એવું કઈક જરૂરી કામ હોય ને તો જ આવવાનું શું હોય. હા હું એ જ વિચાર કરું છું. હા રાત ખાવા આવી છે ને મેં કીધું તમે અત્યારે આવ્યા ઓશિંતાના એટલે મને ફાળતો પડી. બોલો ને કઈ મુસીબત છે ભાઈ? મુસીબત ને ક્યાં નોતરવી પડે, ઘરમાં જ મુસીબત છે. આ કઈ સમજાતું ને તમે મને શું કહેવા માંગો છો? આ તમારા બેન કડવી મારા ભાઈના ઘરવાળા, હવે એના સ્વભાવ તો તમને ખબર છે. હા ભાઈ એ ન બોલવાનું બોલે છે અને આ મારા સેજલ બહુ છે અને ઓલો તમારો ભાણિયો આ હેર માંથી કઈક 5 ચોપડી ભણીને આવી ગયો છે તો એનો થોડોક એને પાવર ચડી ગયો છે કે મારો છોકરો ભણી ગણીને બહુ હાઈફાઈ ડિગ્રી લઈને આવ્યો છે અને બેરિસ્ટર થઈ ગયો ને એવો રોપ જાડે છે. અને મહત્વની વાત તો એ છે કે અમારા સેજલ વહુને જેમ તેમ આમ બધું કહીને ચડાવે છે કે તમે આવા છો ને ફેશનના રવાડે ચડાવે છે અને આ બધો ઘરનો માહોલ બગડે એમ છે ભાઈ, એટલે મારે તમારે પાસે આવવું પડ્યું. એટલે કોણ એને ફેશનના રવાડે ચડાવે છે? આ તમારો ભાણિયો ભણી ગણીને હમણાં આવ્યો છે ને એની હારે પાછો એનો કોઈક નફટ દોસ્તાર આવ્યો છે રાજ કરીને, દોઢા ડાયો છે હાળો. લે હાલે. હા મારી બેનનો સ્વભાવ તો મને ખબર જ છે ભાઈ, પણ આ ભાણોય તે એને કહી ભાઈ પેલા તું તો પરિપર્વક થઈ જાય હે. આ તને કાંઈ ભાન પડતી નથી રૂપિયાની, તું ખોટા કોકને ઊંધા રવાડે ચડાય છો. તો આ તમે છે ને ચિંતા ન કરો, હું મારી બેન ને મારા ભાણાને સમજાય દી બસ. વાઘજીભાઈ ચિંતા તો ત્યારે મને થાય છે કે હું એના મોટા બાપા છું, આ અશોકનો મોટા બાપા થાવ કે નહીં. વ્યવહાર એટલે છે ને. મોટા બાપા તરીકે મારી ફરજમાં અમારે આવે એટલે તમારા બેને કીધું હશે કે ભાઈ તમારા બેટલા મારા ઘરના હા હા ભાઈ સમજી ગયો બાપા. એને કીધું હશે કે ભાઈ અમારી ફરજમાં આવે છે, અમે તે કોઈ સારી સંસ્કારી તમારા છોકરાનું વહુ ગોચું તો કે ના હો, મારા છોકરાના હક પણ છે, તમારે કઈ આગળ હાલવાનું જ નથી. એના માટે તો હું હેરની ભણેલી ગણેલી ગોતીને લાવે, તમે ગામડાનું ભોથું લાવ્યા છો ને એવી મારે ભૂલ ન હાલે. આ બધું મારી બેને કીધું આવું. ઈ તો વાંધો છે, ત્યાં આવવું પડ્યું અહીંયા. હા બુદ્ધિ વગરની ને ખબર નથી પડતી. હા તમે ભાઈઓ ભેળા સૌ હે તો ઘરના મોભી તમે સૌ એટલે કે વડીલ તમે સૌ તો બધા વ્યવહારિક કામ હોય તમારી માથે જ હોય ને. અને છોકરા અરે મારી બેન ને જે બુદ્ધિ જ નહીં, તો કે છોકરી બાવળી બાંધ્યું છે તો મળી જવાની છે. તો અમારી બેન ને બુદ્ધિ નથી ને એ તો તમે કહો છો, પણ આ મારો ભાઈ એ અડધો ગૌઢો છો ને, પણ એને એમ નથી ખબર પડતી કે આનું મોઢું બંધ કરાવવું ને આડોવડું ન બોલે. એટલે વહુ વિશે બોલતા હોય તો ભાઈ કઈ ફરજ પડે કે નહીં એના ઘરવાળાને કહેવાની કે ભાઈ તું મૂંગી મેરા, વહુ વિશે આવું ન બોલાય. અરે વાંધો જી છે ભાઈ, અમારા બંને વિશે ને કાંઈ બોલતા નથી ને એમાં જ આ મારી બેન છે ને ફૂલી ફાટી ફરે છે. આ પહેલેથી કાબુ રાખ્યો હતો. મેં ઘણી વાર મારા બંને કીધું કે તમે છે ને ભાઈ માપમાં રાખજો. આ છે ને અહીંયા અમારી ઘેર હતી ને ત્યારે આમ જ હતું ભાઈ, મારા બાપાની કોઈ દી ન થાય તો એને ક્યાંથી હારવાની છે. એટલે તમે છે ને જરા હવે ઉપાધિ કરોમાં હું મારી બેનને ઠપકો દે હે અને મારા ભાણિયાને સમજાવી દે કે તું શહેરમાંથી ભણી ગણીને આવ્યો તે મોટો સાહેબ નથી થઈ ગયો, તે મોટા ઊંધા રવાડે ચડાય છે. પણ આ છે ને તમારે તમારી વહુને થોડુંક કહેવાય કે બેટા આપણે કોઈ રવાડે ન ચડાય. પણ એ તો સમજે છે, પણ જયારે એને ઝાટકીને કહી દીધું ને એના વહુના વિશે બોલે ને એટલે બોલે છે, બાકી એ બોલે એમ નથી. અને રહી વાત તમારા બેન ની, તો એક વાત તમે આવો એને સમજાવો, મને લાગે છે કે તમારી વાત એ માનશે, બાકી તો ઘરમાં અમારું કોઈનું માને એમ નથી. તમે કામ કરો, આ તમે છે ને ફટાને પોગો, હું આગળ થોડુંક મારે કામ છે ને એ પતાવીને આવું બરાબર. આજે આ વાતનો ફેસલો કરી નાખ્યા. હા તો તમે છે ને મારે અટાણ આવવું કારે પડ્યું હોય એટલે તમે મને મારા ઘરે આવજો અને આનો કઈક નિવાડો લાવો, નહીં તો આ છે ને ગામમાં હોવો થાય. મારી વાત સાંભળો અર્જુનભાઈ, તમે આવ્યા તમારું મેં કદી વાંચ્યું છે વાલા હે, અને તમારું દુઃખ મારું દુઃખ હે, આપણે હગા છે આતર વૈરા છે. આ તમારા દુઃખમાં ભાગ ન લઉં તો હું હગો શું કામ એ મને કહો તો. એ વાત સાચી છે, તમે જરાય ઉપાધિ ન કરો, હું આવું છું હમણાં, ત્યારે મારું કામ પતી જાય ને એટલે બરાબર. મારી વાત રજા લો.
કાંઈ વાંધો નહીં. સીતારામ. પણ હવે જો ભાઈ, હવે એમાં એવું છે ને, ખોટું લગાડતા નહીં. આ ઘેરે કોઈ બાયું માણસ છે નહીં, અત્યારે ચા પાણીનો આગ્રહ કરાય. અરે મારા ભાઈ, આપણે ચા પાણી ભેગા ઘણા પીધા છે. એટલે તમે એકલા છો ને, કરો આરામ. અને મેં કીધું ધ્યાન રાખજો. પાકું પાકું. હું આવું હમણાં, કલાક 2 કલાક લાગશે મને, હા તો બરાબર? આવવાનું. ઉપાધિ ન કરતા. હા હાલો, જય સીતારામ. Yes, sir. વાહ ભાઈ વાહ, બહુ મસ્ત લાગો છો હો. લાગુ છું ને આમ જો આ બધોય મેકઅપ મેં કર્યો અરે વાહ ભાભી વાહ. આમ જો હું કહું ખબર, હા અમે તો તને કેટરીના કેપ ને આટી મારી દીધી હો. અરે, કેટરીના કેપ તો જૂની થઈ ગઈ. ઓલી આલિયા ભટ્ટ જેટલા કડક લાગો છો, કડક. હા, ઈ કોણ છે ઈ નવી હિરોઈન છે. ઠીક એમ જેવી લાગુ હા. અરે એની જેવી નહીં, એની તમે આટી મારી દો એટલે એની કરતાય તમે રૂપાળા. હું કહું છું, ફોટો પાડ ફોટો. હા. બરે જો. વાહ હવે આમ જો. હવે આમ જો. એટલે હવે ચાલે આમ જો. વાહ ખરેખર હોય છે, ઘાયલ કરી દે એવો લુક બનાવ્યો છે ભાભી. અરે વાહ સાથી વાહ. હે હા સેન્ડલ લઈ લઈએ વા. ઈ હા ઉભા થાવ તો. આમ ઓલી ઉસેડી વાળા કેતા થાવે તમે હા ઈ છે ઉભા રહો ઓઢણી નાખી દો અરે નાખી જો. ફેશન માં ઓઢણી તો ન હોય પણ નાખી જો, હાલ છે. હાલશે ને તોય ઓલી ભટ જેવી લાગે ને આલિયા ભટ્ટ. આ હવે હું ઊભી થાઉં છું હો. હા ઉભા થાવ. અલે આમ જો તમારા આમ નિરાતે નિરાતે. હું કહું હા હા હવે તમારે આમ ગામની બજારમાં આમ તો કેમ હાલવાનું એકવાર હાલીને બતાવો તો. વાહ, દેખાડું અરે, ભાભી એમ લઈ મારે આવું જો અચ્છા, તું બતાય કેમ હાલવાનું. જવાબ. હા, જો આમ હાલવાનું. હા ઉભા રહો હાલો હાલો. મેકઅપ ફેંકો છે ને એક નંબર છે એક હા. નંબર. જો એટલો હારો છે ને, મને તો એમ થાય છે ભાભી અટાણે ને અટાણે તમારી હારે લગ્ન કરી લો. એવું હું બોલો છો કેમ હાલા થા આમ આમ. સો ન થાળું મારે તો દાંત કાઢો છો સોરી ભાભી, તમે સાલીન બતાવો, થોડુંક બતાવો તો જ તમે ગામમાં જાશો ને ઊંચી અડીના સેન્ડલ પહેરીને. થોડુંક બતાવો, અમે નહીં દાંત કાઢી. અચોક ચોપ જા. અલા મારો દાંત કાઢ્યા તો હું તો તમારો દેર છું એટલે દાંત આવી ગયા, આમ નથી કાઢ્યા. ઠીક એમ કયો ને તમે ઉભા રહો કોશિશ કરો, આવડી જાહે. હવે હરખું ચાલી થી પણ એટલું ન હાલે અરે ગામમાં આટા મારવા જવા છે, આમ એટલું એવું થોડું હાલે. તમારે સમજો પાદર થી લઈને ઘર સુધી હાલીને આવવાનું કે નહીં. હું કહું બે આમ હાથ રાખીને પછી તમે આમ હાલ્યા જાવ. આમ જો આમ ઠુમક એમ થવું પડે. હા, એમ. હાલો તો. આમ ને જોયું મારા રોયા મને ખબર છે તમે લોકો મારી ઠેકડી ઉડાડો છો જાવ ન બોલવું તમારે
હું વિચારમાં પડી ગયો. જે તું વિચારે છે ને એ જ હું વિચારું છું. હા ઓલો હસકો અને એનો દોસ્તાર ગાંડો એ જણાએ આબરૂના ધજાગરા કર્યા છે. હા બા, હું ગયો તો કાકાના ઘરે. કાકીને સમજાવ્યા કે તમારા દીકરાને છે ને હવે તમે સમજાવીને રાખો તો બહુ સારી વાત છે. બાકી પછી ખોટું કાકા દાદામાં ઝઘડા થાય એવું નથી કરવું મારે. પણ કાકીનો સ્વભાવ તો તમને ખબર જ છે ને. નહીં માયની હોય હું એકવાર ચાલુ કરે પછી ઓલી રાજધાનીની જેમ સાલું કોણ ખબર. ઘણી વાર તો એવું થાય છે કે આ હિન્દુર મળી જાય ને તો હિન્દુર પાય તો મજા આવી ગઈ હો. બહુ મજા આવી ગઈ, સાચી વાત. કેમ ઊભા થઈ ગયા તમે? હા, બસ તમે આવ્યા એટલે તમારું સ્વાગત કરવું પડે ને. નો વાંધો નહીં. એક વાત કહેતો હા, તો કેમ મારી ઘરવાળીની ખોટે ખોટી મસ્કરી કરસ? મસ્કરી? હમ. ક્યારે કરી મસ્કરી? ક્યારે કરી મસ્કરી એમ? હા, જો તું જેટલો ભોળો બનસ ને એટલો તું ભોળો છે ને. એટલે ખોટે ખોટી ભોળા બનવાની આ કોશિશ રહેવા દે. તું છે ને ખોટી મારે યારે મગજ મારી નહીં કરતો. નકર પછી લે નકર હું નકર હું નકર હું હોય નકર છે ને મજા નહીં આવે એમ. મજા નહીં આવે. મજા નહીં આવે. જો મારી વાત છે ને કાન ખોલીને સાંભળી લેશે. મેં તને પહેલા પણ કીધું હતું ને હજુ પણ કહું છું કે મારી ભાઈ થી જેટલો બને ને એટલો સેટો રહેશે. હું તો એને ખાલી ફેશન શીખવાડતો તો. લે એમાં તને હું તને વાંધો? ફેશન નો ફય આવડતો નથી અને ગામનાને શીખવાડો નહીં. અરે ખાલી એ તું તો બંધ જ રહેજો. એક તો બીજા ગામથી આવ્યો છે અહીંયા અમારા ગામમાં આવી મારા ઘરમાં મારી વહુની આખા ગામમાં ઠેકડી ઉડાડસ. અરે પણ અમે ઘેરની સોડીઓ કેમ રે ઈ ખાલી કીધું, બીજું કાઈ નથી કર્યું. પેલા તું રહેતા શીખ. એને બહુ નહીં કહેતા હો, મારો દોસ્તાર છે. હવે રેવા દે ને. જેવો તું એવો તારો દોસ્તાર. કોઈનામાં પોણી બી કાઢી લીધા જેવું છે નહીં. અને બીજી વાત, તને કોણે કીધું? તારી પાસે કોઈ પૂછવા આવ્યું તું, સલાહ લેવા આવ્યું તું કે ભાઈ આ શહેરમાં શું કર્યું, કેવી રીતે રહે, મને કયો તો મારે એવી રીતે રહેવું છે? એવું થોડું હોય, ઈ તો કેવું તો પડે જ ને માણા કેવી રીતે રહેવાય. જો આપણે છે ને આપણું કરાય. ગામનું કરવા જાવ ને તો ખોટા કોક દી પીપાએ જાવ. સાનું બનો રે. બા એ બાવાડી ઘડીક ખમો તમે. હા, એટલે હું કઈ તારી માથે ઊભી છું? પીવું પડશે. લે જેમ ફાવે એમ બોલે ને. બે લાફા ઈટી ગયા એટલે બા ક્યાં ગયા છે આ? હવે આને પોટલું વાળી નાખીને બહાર ક્યાંક ફેંકની છે. બા આને કયો ને આને છે ને મને બે લાફા માર્યા. આટલી બધી હિંમત તમારી બેની? મારા છોકરાને, મારા છોકરા ઉપર તમે હાથ ડાળ્યો એમ? અરે હાથ ધોઈને બે માં દીકરો મારા દીકરાની વાય પડી ગયા છો. સિટી માંથી આવ્યો એટલે તમારાથી જોવાતું નથી. એ સિટીની હગી આખો દીને રાત માથું ફરે છે. માથું સિટી એ લઈ જા ને ભાઈ તારી બાને. તું લઈ જા સિટીમાં લઈ જા. હાથ લાંબા કરે તોય સાનું મના ઉભા છે એમ. તું હવે શાંતિ રાખ. હવે હું આવી ગઈ ને હવે રે કરી તું. અને મોટા ભાભી, તમારી ગામડાની ઓલી બોથા જેવી ને જરાક સુધારવાની કોશિશ કરી મારા દીકરાએ, તો એમાં તમને આટલું બધું એનું ખોટું લાગી જાય છે અને મારા દીકરાને મારવા પર ઉતરી ગયા તમે. એ કડવી, હવે તને છેલ્લી વાર કહી દઉં છું હો. તારે જે બોલવું હોય બોલજે, પણ મારી બહુ વિશે તારે કાઈ બોલવાની જરૂર નથી. અને તું ગોતવું હોય ને તારી બહુને જેવી ગોતવી હોય ને એવી તું ગોત, પણ મારી બહુને તારે નીચી પાડવાની જરૂર નથી. અને સમજાવી દેજે તારા છોકરાને. મારી બહુની પાછળ પડી ગયા છો. અરે તારી ઓ એકવાર નહીં 17 વાર ભોતું છે ને ભોતું જ બસ રહેવાનું. કાકી. બસ કાકી કે તો એ તું અવાજ નીચો રાખીને બોલજો. જો કાકી, મેં તમને પહેલાય કીધું હતું ને, હજુય કહું છું કે તમે માપ માર્યો તો બહુ સારી વાત છે ને તમારા દીકરાને માપમાં રાખો ને તો બહુ સારી વાત છે. આ આંગળી મારી સામે ઊંચી નીચી કરતો નહીં જરાય. જ્યાં કરવાની હોય ને આંગળી ઊંચી નીચી કરજો. હું તારાથી મોટી છું, સમજાઈ ગયું? મને આંગળી ચીંધવાની હિંમત કેમ આલે તારી? વડીલ છો, હું તમારા દીકરા સમાન છું. નગર કે કોણ કેવી આંગળી ઊંચી કરે છે. બેહી ગયો ને પાણીમાં. આમાં અશોકનો કાંઈ વાંક નહોતો. આ દેશી માણસને શહેરમાં કેમ રહે ને ઈ ખાલી શીખવાડ્યું તો આને બે લાફા શીખી દીધા. આ તો હારું છું તમે આવી ગયા, નકર મનેય મારે. જો પારકા છે પારકા, પણ કેવી ખબર પડે છે. અરે આ લોકો તમે હારું કરો ને એને લાયક જ નથી. ગામના ઘર કેમ ભાંગવા ને એવી ખબર પડે છે.
ગામના ઘર સુધરે ને એવી ખબર નથી પડતી તમારા ગગાને ને ગગાના દોસ્તારને. આ ગામના ઘર ભાંગવા નહીં, આ પારકી પંચાયત છે. પંચાયત પારકો એટલે હાવ આવો આવી તો બાયુય નથી આપણા ગામની. જો તો ખરા એટલી તમે. પંચાયત કરે છે. મોટા બાપી હવે બસ હો, હવે નો થવાની થઈ જાય. આ હું છે ને છાની મુની ઊભી ત્યાં સુધી હારી છું. બાકી મારાથી જો હાથ ઉપડી ગયો ને તમે મોટા છો, એની કરતા છે ને મહેરબાની કરીને ચૂપ થઈ જાઓ. અશોક અહીંયા લપ કરવાનો કોઈ મતલબ નથી. હાલ તું ઘરે. અશોક મને લેતો જા. આમ સાંભળો મારી વાત, નકરા મૂછો મળવામાંથી ઊંચા નથી આવતા. હું છે પણ બોલ ને. તમને ખબર છે કઈ હું થયું આજે નો થવાની થઈ ગઈ? એવું તો વળે હું તારી ઉપર હાથ તૂટી પડ્યું. અરે આપ તૂટી પડ્યું એમ જ સમજો. આપણો અશોક છે ને, અશોકની ઉપર આજે તો ઓલા સાગરે છે ને હાથ ઉપડી લીધો મારા દીકરા ઉપર. પણ તારો છોકરો છે જવળ સંડીનો. હું કીધું તમે? હું કીધું તારો છોકરો કઈ સારા કામ કરે છે? મારો છોકરો હારા કામ નથી કરતો એમ, પણ મારા છોકરાએ કર્યું હું. બિચારો હારું તો કરતો તો મારો દીકરો. ઓલી ગામડાની ભૂતને સુધારવાની કોશિશ કરી, એમાં મારા છોકરાને માર ખાવો પડ્યો. તો કોને પણ એને કીધું તો એવી હળિયું કરવાનું. તાની બનીનો પીડ્યો રે નહીં, આવ્યો છે 5 દી તો. એ હળી કરી કહેવાય. એને એમ કે આ બધા આપણા ઘરના જ છે, તો બિચારો સુધારવાની કોશિશ કરતો હતો. અને બસ મારે છે ને, મારે આ ઘરમાં એક સેકન્ડ ભેગું રહેવાનું થતું નથી. હું છે ને બધુંય સહન કરું, પણ મારા દીકરા ઉપર હાથ ઉપડે ને, ઈ તો આજે ની કાલે સહન નહીં થાય. એટલે તારે નોખું થવું. નોખું થાવું છે. મૂંગી માર મૂંગી. હું તમને કહી દઉં છું, આ ઘરના ભાગલા પાડી નાખો બસ. હવે દા ભેરે નોખું થવું. જા એટલે કે હું આ ઢીંગલા પોચ્યાની ખેલ છે કે બે ભાઈઓના ભાગલા પડાવવા છે આમ એક નાના એવા છોકરાની વાતોમાં. હવે તો દુનિયામાં ભાઈ ભાઈ નોખા થાય જ છે. એની રીતે રહે, આપણે આપણી રીતે રહે. એ બેન આ હું માંડી છે હે? હવે તું નાની ને જો છોકરા જવાન છે તારે. હું માંડી આ બધી તે ઘરમાં હે? પેલા તને કઈ ખબર છે હું થયું ઈ? મને બધી ખબર છે. આ તારા છે ને વાવડ ઠેઠ મારી બધી પોગી ગયા છે. પોગી ગયા ને? તો પોગી જાય ને, તારા લખણ દેવા છે, નો પોગી જાય. હા, હવે તુંય મને કે તું મારો ભાઈ છો કે દુશ્મન છો? એ તારો ભાઈ જ છો, પણ તું છે ને તારી વાણીથી બધા દુશ્મન બનાવીશો હે? આ તું તારો છોકરો ક્યાં છે? એને બોલાય તો, ભાણિયાને બોલાય તો. ક્યાં ગયો છે? એ બહાર મર્યો ક્યાં? તારે એનું શું કામ છે મારી યાર વાત કરીને? પણ ભાન પડે કાઈ? એને સમજાવાય. આ શહેરમાંથી નોખી નવાઈ નો આવ્યો છે હે? કાઈ ખબર પડે હણે નહીં. આ તમારા જેઠની છોકરાની વહુવારે શું કર્યું એને? એને કઈ કર્યું હતું? એને બિચારા એને હવે શું? પણ હવે એને હું ફેશન રવાડે સડાવવાની જરૂર છે હે? અભી ઈ મારે તને હું કેવું બે ભાઈ, તમારા તમને કે બુદ્ધિ ને તમારી મારી બેનને કે કહેવાતું ને. હવે આ કઈક તમારા ભાઈ આવીને બિચારા મને કહેતા હતા કે આ હારું ન લાગે સમજાવો તમારી બેન ને તમારા ભાણિયાને, એટલે મારો ધક્કો થયો. તમને તો ખબર છે ભાઈ, આ કોઈને સમજાવી સમજે એમ છે. આ તમે જ ત્યાંથી મને પધરાવી છે, તમને નહીં ખબર હોય આના લખણ કેવા છે કેવા નહીં? મારી બેન આ તને કઈ બુદ્ધિ છે હે? આ તું છે ને બાપાનું કહ્યું તે કોઈ દી નથી કર્યું. આ છે ને કઈ પિયર નથી તારું, હા હારું છે અહીંયા. અને અહીંયા છે ને બધા કેમ કરાય. આ છોકરા છે ને એને અવળા રવાડે નો ચડાવે. અને હા એની હારે એનો ભાઈબંધ આવ્યો છે એવી વાત કરી હતી તારા જેઠે મને. આવ્યું છે કોક વાંજરું બીજી ભાતનું. બસ કરો ને, વાંદરું કૂતરું મંડાઈ પડ્યા છો. અને હું બોલ્યા હમણાં તમે પધરાવી દીધી એમ? હવે મારા જેવી દીવો લઈને ગોતવા જાવ ને તોય તમને નો દે કોઈ. સમજી ગયા? બોલી લીધું તે? હા. બોલી લીધું? હા. હવે હું બોલું કાંઈ? બોલ. હવે એક શબ્દ ન બોલતી મારી સામે બેન. જો મારી વાત સાંભળી લે. આ છે ને તમે ભેળા રહ્યો છો, નોખા નથી રહેતા, બુદ્ધિ છે ને તને હે? તો ભેળા રહેતા હોય ને તો બધું સંભાળીને રાખવું પડે. અને ઈ છે ને ઈ તારા જેઠના છોકરાની વહુ છે. એના છે ને અવગુણ નો ગાયા કરે. ગામડાનું ભોથું કહેવાનું તો તું ક્યાં વળી શહેરની છો હે? આ તને બધા આવા મેના માર્યા હોત તો? અને તમે છે ને ભેળા રહ્યો છો બેન, એટલે બધાનું સંભાળી રહેવું જોઈએ. અને ઈ છે તમારા જેઠના છોકરાની વહુ. હા એની ગામમાં આ બધા ફજેતી કરીને દાંત કાઢે તો એમાં હલકી તમારી જ થાય હો, કે અમારી નથી થતી. અને ભાઈ આ પાછું તો આ શેડાળી નોખું થવું. હવે શેડાળી મને કયો? શેડાળા તમે ને તમારું ખાનદાન. એ બોલવાની ભાન છે, ઈ ધણી છે તારો, ઈ બોલીએ કે તારથી નો બોલાય, બુદ્ધિ વગરની. અને તું કેસો નોખું થઈ જાવ એમ? હા, નોખું જ થવું મારે. પાછી તો હું કે ઈ કે જમીનના ભાગ પાડો, મકાનના ભાગ પાડો અને બધી હરખી રીતે આમ આમ બે કટકા કરો એમ કેતી. હું તને બે હાથ જોડું. હા બાપની આબરૂ થોડીક રહી છે ને એને ડૂબાડી માતું હે? ગામ બાપાની વાતો કરીને એવું કરી માતું. હવે જાતી જિંદગી એ નોખા થવાના ભરખા તને ક્યાંથી જાય ગયા? પણ ભાઈ
દુનિયામાં નોખા તો બધાય થતા જ હોય. અને રહી વાત મારા અશોકની, તો તું સાંભળ, ઈ લોકોએ મારા અશોકને આખા ગામમાં વગોવામાં કાંઈ બાકી નથી રાખ્યું હો. તો તારા અશોકે શું કર્યું છે? એના છોકરાની વહુને વગવી નથી? હે? બધા સમાચાર મને મળી ગયા હો. હું કાંઈ એમ જાણ્યા જોયા વગર તને ખીજાવા નથી આવ્યો. અને મારી વાત સાંભળી લે, તું એમ કહેશો બધા નોખા થાય, તો પ્રેમથી નોખા થાય ને તો સંબંધ રે, પણ આમ બાધી બોલી નોખા થાય ને કોઈ સંબંધ ન રે ભાઈઓને. એટલે તું છે ને બધું આ ઘર ભાંગવા ઉભી થઈ છે. અને મારી વાત કાન ખોલીને સાંભળે લે, તારે નોખું નથી થવાનું. તારે લીધે કે તારા છોકરાને લીધે જો આ ઘર વેર વિખેર છું ને, તો મારથી ભીંડો બીજો કોઈ નહીં હોય, યાદ રાખજે. જ્યારે હોય ત્યારે ફરિયાદું બાપા સમજાવીને થાકી ગયા. ભાઈ જ્યાંથી અહીંયા આવી તો અહીંયા ઘરમાં આગ લગાડવા બેઠા. અને મારી વાત કાન ખોલીને સાંભળી લે, આ તારા છોકરાને સમજાવી દેજે, નકર જો મારો મગજ ગયો ને તો ધ્યાન રાખજે, ન થવાની થાય. અને ક્યાં છે એનો ઓલો ભાઈ બંધ આવ્યો હોય? હે, આ મોખરિયા બે આવીને આ ઘરમાં આગ લગાડી જાય અને તું પાછી એનો સાથ દેશો? હે, ઈ વાંદરાને એની હારે મોકલી દે પાછો, ધ્યાન રાખજે, નકર મારો મગજ ફાટી ગયો ને તો હરખાઈ નહીં રહેવા દો. અને બીજી વાત, તારી ફરિયાદ ન આવી દો મારી પાસે, ધ્યાન રાખજે. અને મારા બનેવીએ કીધું એના શબ્દનું પાલન નહીં કરને તો યાદ રાખજે, ન થવાની થાય. પટેલ, હવે કાંઈ પણ છે ને થાય ને એટલે મને પેલા કહે. હે, અને બીજી વાત, આ ઘરના ભાગલા ન પડે એનું ખાસ ધ્યાન રાખજો. અરે ઈ તો આજે નહીં બને ને કાલે નહીં બને. સમજાઈ ગયું ને? જા અંદર જા. આમ હવે પાછી થોડી આમ કાતર મળતી જાય. પ્રેમજી, આ જે કઈ થાય છે ને એ મારા મતે હારો તો નથી થતું, પણ કાંઈ વાંધો નહીં. ભાઈઓ એક દી નોખા જ હોય છે ને, એટલે તારા ઘરના જે માંગણી કરે છે ને એ પ્રમાણે હું જમીનના અને ખોરડાના ભાગલા પાડીને તને સોંપી દે. ના ના હો મોટા ભાઈ, એવું ન કરતા. કારણ કે મારે ક્યાંય નોખું થવું નથી. મારે તો હું જીવું ત્યાં સુધી મારે તમારી ભેળું રહેવું. કાકા એક વાત હાસી કહું, આ નાના મોટે મોટી વાત કરું છું, ખોટું ના લગાડજો. આ જો તમે પહેલેથી છે ને મારા કાકી ઉપર દબાણ રાખ્યું હોત ને તો આ દાડા જોવાનું વારા ન આવ્યા હોત. કારણ કે આ હંધી મૂળની જડ છે ને મારા કાકીથી ચાલુ થાય છે. અને આ એનો દીકરો મારો ભાઈ અશોક શહેરમાં 2 ચોપડી વધારે ભણીને હું આવ્યો, એના મનમાં તો એવું સમજે છે કે એની જેવું કોઈ ભણેશ્વરી નહીં, અને એની યારે પેલા ઓલું વાંદરું. હા દીકરા, તારી વાત હાચી છે. આ તારી કાકી છે ને હાવ જડ બુદ્ધિની છે. અને આ એની જડતાએ આ અશોકને હાવ વંઠેલ બનાવી દીધો છે. તો હું આ કેવું હોય ખબર છે તમને, કે છોકરાઓ કઈક ભૂલ કરે ને તો માવતર એને સમજાવે, હાસો રસ્તો બતાવે. તો માવતર જ ભૂલ કરે, એમાં છોકરાઓને ક્યાં બતાવવાનો રસ્તો? બેટા, તારા એ વડીલ છે, ગમે તો તારા કાકી થાય. અને હું તો એટલું કહીશ કે આ જે કઈ થાય છે ને એમાં બિચારા વહુનો હું વાંક નથી માનતો. અને એને એના છોકરાને ભણવા મોકલ્યો હતો એટલે એના મનમાં થોડોક પાવર હતો કે મારો છોકરો હોશિયાર થઈ ગયો છે. એટલે એ મને કોસતા હતા કે ભાઈ તમારે મારા છોકરા છોકરી નથી ગોતવાની, અમે અમારી જાતે ગોત્યું, ભણેલી ગણેલી હારી ફેન્સી. એટલે અમને એની વાતનું દુઃખ નહોતું ભાઈ. પણ જયારે આ ભાગલા પાડવાની વાત કરી ને ત્યારે મને થોડુંક લાગ્યું છે, પણ મને બધું સમજાય છે ભાઈ. તું જો રહેવા જાય ને એટલે બધું થેર પડી જાય. એક વાત કહું બાપુ, આ અશોકનું હું કામ ક્યાંય થતું નથી ખબર છે? એનું કારણ એ મારા કાકી જ છે. ઘણી વાર તો એવું થાય છે કે કાકીના નામ ઉપર કલંક છે. આ નો બોલાય મારે, પણ હા જીવની બળતરા બોલાઈ નાખે છે. કારણ કે જ્યારે જોવો ત્યારે બસ આ લોકોનું ખરાબ કેમ થાય ને એમાં જ કાકીને મજા આવતી હોય. કોઈ દી કોઈના વિશે સારું બોલ્યા છે મારા કાકી? એને આવડવાનું નથી. એને ગામ વિશે સારું બોલતા એને આવડવાનું ને આખી જિંદગી જયારે જોવે ત્યારે ગામની ખોદણી જ કરતા હોય કે ફલાણાનો છોકરો આવો ને પૂછડાનો છોકરો આવો ને મારો છોકરો એક જ હોશિયાર, આવું માને. ઠીક છે ભાઈ, આપણે ગમે એટલી બળતરા કરશું ને એ વાતનો નિવાડો નહીં આવે. એટલે આનો નિવાડો લાવવા માટે મેં જે નિર્ણય લીધો છે ને એ પ્રમાણે આપણે હાલવું જ પડશે. તું તારા હિસાબે અશોક અને વહુને લઈને સુધર આવ્યા હતા એટલે આ બધી છે ને આ માથાકૂટનો અંત આવે. અરે મોટા ભાઈ, ઈ બોલે એને બોલવા દો ને, પણ મને તમે નોખો ન ગાઢો હો ભાઈ. મારે તમારી ભેળું રહેવું છે. ભાઈ હું તારી લાગણી સમજી શકું છું કે આપણે તો એક લોહી સહી. અરે વાડા વાડીની તો બાયું આવે છે એટલે એને કોઈ પેતર ન હોય,
પણ મારી વાત સાંભળ, આ ગૌરી વહુ છે ને એનો ખરાબ સ્વભાવ નહીં સુધારી શકે, એટલે આ ઉંમરે એને તો કે થોડી ઘરની બહાર કાઢી મૂકા હે. એના કરતા સમજીને આપણે ભાઈ ભાઈ નોખા થઈ જાય ને તો આ બાંધણનો અંત આવી જાય. પણ એક કામ કરો ને બાપુ, આ કંઈક ચમત્કાર કરીએ તો. કહેવાય છે ને કે ચમત્કાર વગર નમસ્કાર કોઈ નથી કરતું. બેટા એવો તે વળી તું હું ચમત્કાર કરે કે ગૌરીઓની મતી ફરી જાય? જોઈએ કંઈક વિચારશું, બીજું હું. કારણ કે કંઈક મળે તો ઠીક છે, નકર પછી છેલ્લો ઉપાય ઈ કે નોખા થઈ જાવ. એ નાના દીકરા, તું છે ને કઈક ઉપાય ગોત, ગમે એમ કરી એની શાન ઠેકાણે લાય. ઠીક છે, જોઈએ છે આગળ શું થાય છે. મોટા ભાઈ, મોટા ભાભી, પછી ઓલા જમીન ને મકાન ના ભાગલાનું શું કર્યું તમે? એમાંથી એક પણ કટકો મળશે નહીં અને ભાગ તો પડશે જ નહીં. આ તમે શું બોલો છો મોટા ભાભી? જે તને સંભળાય છે મતલબ? એમાં શેનો મતલબ હોય? અરે કીધું તો ખરી કે અમારે નોખું થાવું છે, ભાગ પાડવા છે, તો અમને અમારો ભાગ દે દ્યો એટલે અમે તો શાંતિથી રહે. અમને મા દીકરા તું કે છે હે ભાગ નહીં મળે એમ? સાનું મના રહેજો, ભાગ તો જો હે. એ ખહુડિયા, શાંતિથી ઊભો રે. આઈવા ભેગો મંડાઈ પડ્યો છો, કોની સામે વાત કરે છે તો જો. નાના મોટા કઈ વાત જ નથી. તો અત્યારે તમારી ખરી રીતે આલો, તમે ભાગ આપવા ના પાડો. બાકી છે ને જેટલો ભાગ પડે ને એમાંથી અડધો અડધ મારે જોઈ. હવે અડધા ની ક્યાં કરસ? એક આટલો કટકોય નહીં મળે. થાય ઈ કરી લેજો. શોખ આ ભાગની આપે તો આપણે ઓલી સુરતમાં ઓફિસ કરવી, ઈ રૂપિયા ક્યાંથી લાવશું? એ આવી જાય નહીં, નો આપે એમ થોડું હાલે. એ બા મોટા ભાભી, મોટા ભાઈ કહી દઉં છું, ભાગ તો તમારે અમને દેવો જ પડશે. અને કાયદેસરનો અમારો હક બને છે, અમારો હકનું માગીએ છીએ. અને તમે હું મોઢામાં મગ ભર્યા છે, બોલતા કેમ નથી કાઈ? આ ભાઈ ને ભાભી જે કહે છે ને બરોબર છે. બરોબર છે એટલે? હા, મારો ભાઈ કહે છે ને એ એકદમ સાચું જ કહે છે. હું તો ભાગ આપવાની ના નથી પાડતો, પણ મારો ભાઈ જુદા થવાની ના પાડે છે. હવે મારી વાત સાંભળો, ઈ જુદા થવા ના પાડે છે, બરોબર, પણ અમે તો નથી ના પાડતા ને. અમારે જુદું થવું છે, કારણ કે હવે છે ને માથાકૂટ ખોટી કરવી જ નથી. આ ખોટા આરોપ નાખે ને ઈ કઈ મજા નો આવે. એ ભાઈ, હું આ હંધુઈ છે ને તે ઉકાળી નથી દીધો. હા, હજી તારો બાપો હજી જીવે છે, એટલે એને ભાગ નો જોતો હોય ને તો કાયદેસર ના તો તારો લાગે હક કે ના તારા બા નો હક લાગે. એટલે બધું તમારે ઝડપી લેવું. કીધું એવું કીધું. અટાણ લગીન જે ભેણા છો ને એ સંયુક્ત પરિવારમાં અમે બધાએ થઈને જ ખર્ચો આપ્યો છે. કે એકલા કમાઈ કમાઈને ભણી નથી ઉભા થઈ ગયા. બરોબર, સાચી વાત કરી. આ તો પવનમાં ગયો હોય ત્યારે ખર્ચો મારા બાપાએ અડધો આપ્યો હોય છે ને, ઈ કેમ ન કીધું? જો તમારા લગ્ન થાય તો તમારો ખર્ચો આપશું, કઈ ના નથી પડતા અમે. અમે છે ને ભણેલા ગણેલા છે, એટલે છે ને અમને કાયદા કાનૂન ની બધી ખબર છે. પણ તું તો લઈ આવ્યો ઓલું ગામડાનું બોલતું. એવું છે એમ ને? ઉભો રે. સેજલ, એ સેજલ, બહાર આવતો. લે આ ફેશન વાળા લુગડા પહેરી લીધા, એમાં ઈ હું ભણેલી થઈ ગઈ કઈ? અરે દીકરીઓ આમ થોડી મળે ફેશન વાળા લુગડા પહેરવાથી. મસ્ત લાગો તો હો, મસ્ત. અને જોયું આ આપણું ઓલું ફેશન નું પરિણામ. મારી ઉપર કેમ હાથ ઉપાડ્યો? આમ ઉપાડ્યો. જો આમ તો જો. અવાજ નીચે. અને શું કીધું? મસ્ત લાગુ છું. અરે મસ્ત નહીં બચ્ચા, ક્યુટ લાગુ છું. યા, મસ્ત વર્ડ ને ક્યુટ કહેવાય. એમ રાઈટ? વોટ? તમને કેમ આ એક મિનિટ. એ હું કહું, તમને પણ આવડતું જ હશે. અમને તો આવડે, પણ અમે તો ઈ શોક્ડ માં છીએ કે તમને કેમ આવડે છે. સાચી વાત છે, હું તો ગામડાનું ભોતું છું, પણ તમે ભણેલા છો ને. આઈ હોપ કે તમે મારી ડિગ્રીના સર્ટિફિકેટ વાંચી શકશો. શું કહે સાગર? ડિગ્રી બતાવીએ? એવો છે ગજા બારની વાત છે.
તમે કેટલું ભણ્યા? 3 વર્ષ કોલેજ કર્યા ને પછી શહેરમાં ગયો તો. એમ કહી દે ને બપોર સુધી ભણ્યો. હમ. કારણ કે તમે કઈ ઉકાળીને દીધું નથી. અરે ના ના સાગર, ચોખ્ખું કહે તો, પણ એનો તો જીવ નહીં ચાલે. આપણે જ કહીએ, કેમ કે એને લાગે છે કે આપણી આંખો પર તો પાટા બાંધેલા છે. નાઇટ ક્લબમાં મજા આવે ને સિટીમાં? ડેઈલી નાઇટ ક્લબમાં ને? આ મમ્મી પપ્પા કોલેજની ફીસ ભરે છે અને મહાશય ઉડાવે છે ક્યાં? બોલો. ગાર્ડનમાં જવું, મૂવીઝ જોવા, પિઝા, ઢોસા, બર્ગર. ખોટું છે આ બધું. અમે કઈ એવું નથી કરતા. અચ્છા, મારી સાથે જરા વાત કરીને બતાવો. હું વાત કરવી છે. હું વાત કરવી છે નહીં, શું વાત કરવી છે? હું વાત કરવી છે. અરે બેશરમ છોકરાઓ, તમે શું સમજતા હતા? મને કઈ ખબર નથી પડતી? પબ્લિક ની વચ્ચે મારી ઇન્સલ્ટ કરાવવા માંગતા હતા? મારું લુક જોઈને ચોંકવાની જરૂર નથી. આને ઓળખો છો ને? તમારો ભાઈ જ છે. સાથે કોલેજ કરતા હતા અમે, અને મારા પપ્પાના ઘરે હું આવી જ રીતે મોટી થઈ છું. મને આદત છે ફેશનની. એમાં મારા માટે કોઈ મોટી વાત નથી કે નવી વાત પણ નથી. તમારી માટે ચોક્કસ આ નવી વાત હોઈ શકે કે હું આ લુકમાં તમને જોવા મળી. પણ મારા પપ્પા એક શ્રીમંત છે અને સંસ્કારી પરિવાર છે મારો. મારા પપ્પાએ મને માત્ર ભણતર નહીં પણ ગણતરય શીખવાડ્યું છે, અને એ પણ સંસ્કારોની સાથે. જ્યારે સાગરને પરણીને આવીને ત્યારે સાગરે મને બધી જ ચોખવટ કરી હતી કે મારા મમ્મી પપ્પા ગામડામાં રહે છે અને ગામડાનું જીવન સાધારણ હોય. ત્યારે મેં સાગરને કીધું કે તું એવું ના માન કે ગામડાનું જીવન હું જીવી નહીં શકું. મારા પપ્પાએ મને પરફેક્ટ શીખવાડ્યું છે કે ગામડામાં કઈ રીતે જીવાય. અને ત્યારે જ મારા મા બાપના સન્માન ખાતર અને મારા સાસુ સસરાની આબરૂ સાચવવાને ખાતર આ ગામડામાં એક ગામડાની જેમ જ રહેતી હતી. અને એ જીવન જીવવું પણ મને કોઈ અઘરું નહોતું લાગતું. પણ તમે જે પાવર કરતા કરતા બહારથી આવ્યા ને અને મારી ઇન્સલ્ટ કરીને, તમે તો કઈ રીતે મારો ઘૂંઘટ ઉઠાવ્યો હતો? તમારો હક કયો બને છે મારો ઘૂંઘટ ઉઠાવવાનો? શરમ કરવી જોઈએ. અને તમને સબક શીખવાડવા માટે જ મેં આ નાટક કર્યું હતું. અને બીજી એક વાત યાદ રાખજો કે ખબરદાર જો બીજી વખત મારા સાસુ સસરા કે મારા હસબન્ડ નું નામ પણ લીધું છે ને તો કાપી નાખીશ. તો કાકી, કેવી લાગી મારી શેરની આ રૂપાળી વહુ? તમારે જોઈએ ગોતી આવો કે? બેટા સાગર, હા? આ અશોકને કોઈ ગામડાનું પોથું દે એમ નહીં. અને હું કહેતો હતો હજી તારે શહેરમાં જઈને પછી ઓફિસ ચાલુ કરવી. શહેર બહેરમાં ક્યાંય જવા નથી. સાની મનીને અહીંયા પડ્યા રહ્યો અને ખેતી કરો, બરોબર? અને વાંદરા, તું હું જ્યાં ઉભો ઉભો મારો તડબા ધોવે. નીકળાલ સટક. એક મિનિટ. ઓકાતની બહાર નહીં નીકળવાનું. યાદ રાખજો માઇન્ડમાં. ગેટ આઉટ. આઉટ. ચાલો એ સકડો ન મળે ને તો આમ હાલીને ગયો જઈએ. જવું છે એની સાથે. નહીં, મારે હવે હાય જ રહેવું છે. ભૂલ થઈ ગઈ મારી. અને હું કહેતો ને હું શહેરમાં બાપુજી મને માફ કરજો. અને હું આ મહિને એના પૈસા મંગાવતો ને એમાં હું ભણતો નહીં. અમે છે ને ફરવા વયા જતા. બધાય માફ કરજો. લે આ તારો છોકરો બહુ મંડાણી હતી. પાવર તો હમાતો નતો. મારો છોકરો શહેરમાં ભણે છે. લે હું કરતો તો જોઈ લે. હજી મારે નાલાયક, બેશરમ. તે તો તારા મા બાપને આજે મોટા ભાઈને મોટા ભાભીની સામે ઊંચું જોયા જેવું રહેવા નથી દીધું. તને હું કેવી મારા માટે આજે કોઈ શબ્દ નથી. પણ હું જે ભાગલા પડવાની વાત કરતી હતી ને મોટા ભાઈ મોટા ભાભી, હવે આ ઘર છોડીને અમારે ક્યાંય ન જાવું. અમે તમારી હારે જ રહેશું. અને અમારાથી જે કાંઈ બોલાઈ ગયું હોય ને તો અમને માફ કરી દેજો ભાઈ. ના, તમારા બેરિસ્ટરને લઈને જાવ ને.
મમ્મી આ એમને કહો કે અહીંયાથી હાજી અરે બા તમે શું કામ અહીંયા સવારમાં આવી ગયા? જાઓ ને રૂમમાં જ. હા જો મજા આવે છે ને છીક ખાવાની બહુ મજા આવે અરે અહીંયા તો નહીં કરો, કમ સે કમ અંદર જાઓ, અંદર જલ્દી. અરે કેમ અંદર જાઉં? અહીંયા કેમ છીક નહીં ખાઈ શકું? અરે બા એનો કહેવાનો મતલબ એમ છે કે તમે અહીંયા છીક ખાશો ને તો આ બધે ઉડશે એટલે હા, બીજું બા. કઈ નહીં એ એમ કે છે. જો મને છે ને એમ પણ થોડીક એલર્જી છે અને મમ્મીને પણ, તો તમે અંદર લઈને જાઓ પ્લીઝ. અરે પણ સૂંઘને બહુ મજા આવે. મમ્મી તમે કહો ને તમારી રીતે. અરે રેવા દો ને પણ બા તમે શું કહો છો એટલું બસ છે. હા બહુ મજા આવે આ બધો છે ને તમારો મગજનો ભાર બધો ઉતરી જાય. અરે દીદી સૂંઘને જરાક અરે બા તમે લઈ જાઓ ને જલ્દી અહીંયાથી. બા તમે તો મીઠાઈની જેમ તાણ કરો છો. અરે તમને ભાવે છે, તમને જે સારું લાગે તમે કરો ને. અમને લોકોને હવે બીજી ખા આવશે આવશે બા. અરે અબ બા અહીંયા તો નહીં આવો પ્લીઝ. મારાથી કઈ નહીં બોલાય પણ કેવું જુઓ તો ખરા તારે કેવું કેવું હોય કેવું કરો. આ ચા બને હા આપું તમે હાથ નહીં અડાડતા. કેમ? મને કઈ રોગ થયો છે તો હું હાથ નહીં લગાડું? ના હું એમ કહું છું કે તમે આ ઉંમરે તમે રસોડામાં આવો એ અમને સારું નથી લાગતું. આ ઘરમાં બબ્બે વહુઓ છે, તમારી ઘરમાં બબ્બે વહુઓ છે તો તમે રસોડામાં આવો એ સારું થોડી લાગે. થોડીક વાર પછી પ્લીઝ બા. હું એટલે કહું છું કારણ કે ચા બની ગઈ છે એમ. હા તો જલ્દી લાવો ને, મને ચા પીવી છે. બસ હમણાં લાવી. જો 2 મિનિટમાં તમે રૂમમાં જાઓ, તમને આરામથી ખાટલેથી પાટલેથી ખાટલે. ચા જલ્દી લાવજે. હા મમ્મી તમે કઈ કહેતા કેમ નથી એમને? હું શું કહું ને, તારા સસરા મારું કઈ ચાલવા દે તો હું કહું ને. અરે કઈ કહીએ તો કે વડીલ છે. અરે આખો દિવસ છીક્યા કરે જ્યાં ને ત્યાં. શું કરવું કઈ સમજ નથી પડતી. હું તો એટલી કંટાળી ગઈ છું ને, આટલા વર્ષ તો મેં આની સાથે કેમ કાઢ્યા છે ને એ મારું મન જાણે છે. તમે કઈ કહેતા નથી ને એટલે, નહીતર તમને ખબર નથી આ જે પુરુષ હોય ને એ સ્ત્રીની વાત જ માને. એટલે તમે પપ્પાને ના. તારા પપ્પાને તું જેટલો સરળ સમજે ને એવા નથી. એ દાદા ઉપર ગયા છે અને અમારો દીકરો છે ને એ મારી ઉપર ગયો છે. હા એટલે તારું બધું માને છે, સમજી? એ તો તમને કહેતા નહીં આવડતું હોય એટલે. પણ છોડો ને મમ્મી. હું એમ કહું છું કે મારી પાસે છે ને એક રસ્તો છે મમ્મી મારી પાસે. ઊભી રહે. હા હવે બોલ કયો રસ્તો? જો એક આઈડિયા છે, એના ઉપર જો આપણે કામ કરીશું તો બધું ઠીક થઈ જશે. અરે મારી માં વાતને ગોળ ગોળ ફેરવ્યા વગર જલ્દી બોલ ને, હમણાં ડોસીમાં પાછા બહાર આવશે. અરે વાહ, આ આઈડિયા તો ખરેખર કામ કરી જશે. અને આ કામ કરી જશે ને તો આપણે જે ઘડીએ ઘડીએ એમની સાથે આ છીકણી લઈને છીકવું પડે છે ને એ નહીં છીકવું પડે. હા તો પણ આ કામ કરશે કોણ? અરે હું શું કામ? આઈડિયા કોણે આપ્યો? મમ્મી આપણે બે મળીને કરશું. બંનેને છુટકારો જોઈએ છે ને એટલે બંનેને કામ કરવું પડે. હા તું ચા આપી દે, મશીનમાંથી કપડાં કાઢી લો. જા બાને ચા આપી દે. લાઈવી બા. ના લાઈવી બસ જો આવી ગઈ. પપ્પા શું કરો છો તમે? આ અરે બેટા પણ કઈ સાવા મોતું હશે. હા મને ખબર છે કે મારી શીખથી બધા આ ઘરમાં ગભરાઈ જાવ છો, બી જાવ છો, પણ હું શું કરું? આ બાની બજર ઉડીને એમાં મને શીખ આવી. પણ પપ્પા સમજાવો ને બાને કઈ.
અરે ઘરમાં આખો દિવસ આ છીકણી લઈને સૂંઘ્યા કરે છે. હા હા હા. અરે પપ્પા, ઘરમાં કોઈ જગ્યાએ ઊભું રહેવા જેવું નથી રાખ્યું ભાઈ. શાંતિ, મારી વાત સાંભળ. જો બેટા, બાને છે ને આ બજર સૂંઘવાનું ટેવ વર્ષો પોળાની છે. એટલે એમ હું કહીશ કે તું કહીશ કે તારી મમ્મી કહે છે, ગમે એ કહેશો ને એની ટેવ નહીં જાય. કારણ કે આ છીકણી બાના માટે એક જાતની દવા છે. શેની દવા પપ્પા? આવી તે કઈ દવા હોતી હશે? આને દવા ના કહેવાય, વ્યસન કહેવાય, વ્યસન. આ છીકણીનું પડીકું લઈને આવું છું ને હું માર્કેટમાંથી, ત્યારે એમાં સાફ શબ્દોમાં લખ્યું હોય છે કે આનાથી પણ કેન્સર થાય છે. હવે એને દવા કઈ રીતના કહી શકાય પપ્પા? મારી વાત સાંભળ. તને ખબર છે, મને ખબર છે, આખા ઘરને ખબર છે, પણ એને હવે આદત પડી ગઈ છે. હવે એ ગરઢા થયા છે. આ આદત એને ન જાય એટલે આપણે છે ને આ બધું સહન કરવું જ પડે. અચ્છા, એમ હોય ને પપ્પા, તો પછી કોઈ એક જગ્યાએ બેસીને આ કામ કરી લેવાય અને પછી બહાર આવતું રહેવાય. હા, તો જે જગ્યાએ બેઠા હોય ત્યાં ચાલુ થઈ જવાનું. અહીંયા બેસે તો અહીંયા ચીકણી સૂંઘશે, ત્યાં બેસે તો ત્યાં સૂંઘશે. અરે પપ્પા, આ જેને મારી પત્ની, એને જરાય ગમતું નથી. હા, બાને જ્યારે આવી હાલતમાં જોવે છે ને ત્યારે ઉબકા આવે છે, ઉબકા. પણ શું કરે બિચારી, પત્ની શું બનીને કરશું આવી હવે? છે તો આનો નિવાડો હું લાવશું હવે? તું જ મને કે. હું એ જ કહું છું પપ્પા, કંઈક નિવેડો લાવો. બાકી આમને આમ રહ્યું ને તો નક્કી એક ના એક દિવસ તો આપણે બધા માંદા પડી. યાર, ફૂટે છે હવે તો પપ્પા. જો પપ્પા, હવે છે ને મારાથી સહન નથી થતું. અમે બંને જણાએ મળીને નક્કી કર્યું છે, જો ઘરની પરિસ્થિતિ આમને આમ રહેવાની હોય ને તો અમે બંને જણા અમારી રીતે રસ્તો કરી લઈએ. મતલબ કે ભાડે રહેવા જતા રહીએ અમે. અરે શું ગાંડા જેવી વાત કરે છે? આવી વાતમાં તું ભાડે રહેવાની વાત કરે છે? તને ખબર છે આ ગામમાં અને આપણા કુટુંબમાં ખબર પડશે ને કે આવા વ્યસનને લીધે છોકરો જુદો થઈ ગયો તો હલકી આપણી જ થશે. બાની થશે, અમારી નહીં પપ્પા. બાની થશે તો બા પારકા છે, આપણી ઝલકી થશે. એટલે તું છે ને આવા બધા વિચાર મૂકી દે. જો પપ્પા, તમારાથી સહન થતું હોય તો તમારે આ ઘરમાં રહેવું હોય તો રહો. તમારે જે સહન કરવું હોય તે કરો. બાકી અમે કરવાના નથી અને અમારો નિર્ણય ફાઇનલ છે. મારી વાત સાંભળ. આવી નાની વાત લઈને છે ને હવે જુદું થવાની વાત નહીં કરતો. તો પછી પપ્પા, હવે તમે જેને થોડા કડક થાવ, આ કડક શબ્દોમાં સાચી વાત બાને કહેતા શીખો. એને કહો તમે કે આ બધું ઘરમાં કરો જો એ નથી યોગ્ય. બાકી તને તો શું લાગે પપ્પા, છે કે મેં ક્યારેય બાને કડક શબ્દોમાં કીધું નહીં હોય કે તમારી આ બજરની ટેવથી આખું ઘર પરેશાન થાય છે? એવું નહીં કીધું હોય. કીધું તો તને ખબર છે બા શું કરે છે? એ છે ને આપણી સામે ન સૂંઘે, આમ ગમે ત્યાં ખૂણે ખાંચરે જઈને શાંતિથી બેહીને સૂંઘતા હોય. એ જ પ્રોબ્લેમ છે. આ ખૂણે ખાંચરે જ્યાં બધે સૂંઘે છે ને એનો જ પ્રોબ્લેમ છે આ. ઠીક છે, હવે છતાં હું બાને સમજાવવાની કોશિશ કરીશ. પ્લીઝ, બને તો કંઈક કરવાનું હવે. પણ આ છે ને અલગ થવાની ને આવી વાત બીજી વાર નહીં કરતો. તારી મમ્મીને ખબર પડશે ને તો તને જ ખીજવાશે. જા હવે તારું કામ પતાવ. કંટાળી ગયા ઘરમાં. યાર, હેરાન થઈ ગયા છે એ ઘરમાં. નહીં નહીં, મતલબ કે સાવ આવું કેવું હોતું હશે? હે, જ્યાં જઈએ ત્યાં ચીકણીની જ સુગંધ આવે છે. હેરાન થઈ ગયા છે. હેરાન તો થઈ જ ગયા છે, પણ આ હેરાન જે આપણે થઈ રહ્યા છે ને એમાંથી છુટકારો મેળવવા માટે મારી પાસે એક ટ્રીક છે. સ્ટ્રીક? કઈ સ્ટ્રીક? જોજે, હા, તું ગઈ વખતે મને તે વાત કરી હતી કે આ ચીકણીની અંદર આપણે મરચી પાવડર નાખી દઈએ અને પછી બાવ અચાનક સૂંઘી લે, એવું કઈ નહીં કરતી? અરે ના ના, એટલી બધી હું નિર્દય નથી. આ વાત તો તમને પહેલાંય કરી હતી, પણ જો મારે આવું જ કરવું હોય તો પહેલાં નહોતી કરી શકતી. પણ આવું નથી કરવાનું. પણ થોડુંક છે ને અરે પણ હજી કેમ તમને છીંક આવે છે? એલર્જી થઈ ગઈ છે મારા નાકને. છીંક આવે નહીં ને ત્યાં સુધી એ સખનું નથી રહેતું. જુઓ, મારી જે ટ્રીક છે ને એ તમે જે કીધું ને એની આજુબાજુમાં જ છે. એટલે મરચું નહીં નાખવાનું,
જો એક તો એમને છે ને શ્વાસ લેવામાં તકલીફ પડે છે અને ઉપરથી આપણે પાછું આ કંઈક કરીશું ને તો અરે મેં તમને કીધું ને મરચું નથી નાખવાનું એમાં તો પણ છે ને આપણે એક કામ કરીએ શું એ જે છીકણીની ડબ્બી છે ને હમ એની અંદર આપણે હળદર અને ખાંડ નાખી દઈશું. શું મજાક કરે છે તું? હળદર અને ખાંડ નાખીશું મતલબ કે શું કરવાનું શું છે? હોળી રમવાનું છે? અરે સાંભળો ને, તો જો આપણે એ છીંકણીની અંદર હળદર અને ખાંડ નાખી દઈશું તો હળદરના લીધે સૌથી પહેલી વાત તો એ કે એનો રંગ નહીં બદલાય, હે ને, અને ખાંડના લીધે એમને જીભ પર આમ મીઠું મીઠું સ્વાદ લાગશે, એટલે સ્વાદ પણ બદલાઈ જશે અને એનું અસર પણ ખતમ થઈ જશે. એટલે બાને એવું લાગશે કે આ છીકડી હવે નકામી થઈ ગઈ છે, એટલે એ આપોઆપ મૂકી દેશે ને. હા હા, વાત તો તારી સાચી છે કે બાને જે છીકણીમાં ફાયદો દેખાય છે એમાં જેમનો ગેરફાયદો છે એવું જતાવી દઈએ તો કામ બને. પણ જો મારા ખ્યાલથી છીકણીમાં હળદર અને ખાંડ નાખવાથી કંઈ નહીં થાય, બીજું પણ કંઈક નાખવું પડશે. શું? ફાકી નાખીએ આ પેટ સાફ થવાની, જેનાથી ફાયદો પણ થશે અને બાને એવું પણ થશે કે જ્યારે જ્યારે છીકણી સૂંઘું છું ત્યારે પેટમાં ગડબડ થઈ જાય છે, જેનાથી તરત જ છૂટી જશે અને કલર પણ તું જે કહે છે ને કે સેમ ટુ સેમ એઝ ઇટ ઇઝ એવો જ કલર આવી જશે. હા એ પણ બરાબર છે. હા, વેરી ગુડ. તો મેં સારું કામ કર્યું કે તમારી સાથે શેર કર્યું. તો સરસ આઈડિયા. માનવું પડે કે તારી પાસે મગજ છે, પણ સાથે સાથે તારા આઈડિયામાં મેં પણ થોડોક સુધારો કર્યો. હા હા, તો તમને જ કહું છું ને કે સારું થયું તમારી સાથે શેર કર્યું, તો જ તો તમે મને હા આઈડિયા આપી દીધું. સરસ. ચાલ હવે છે ને બાની આ છીકણીની આદત છૂટશે, ઘરમાં બધું બરાબર થશે. અરે અમે તો છે ને રાંધતા રાંધતા હેરાન થઈ જઈએ છીએ. એક કામ કરીશું, બાની છીકણીની અંદર સુધારો કરવા માટે તું જજે, હું બહાર ઊભો રહીશ. બા આવે નહીં ને એની તમામ તકેદારી રાખીશ, અને જો આવી પણ જશે ને તો પણ અંદર સુધી તો નહીં જ પહોંચવા દઉં, ગેરંટી. પાક્કું ને? પાક્કું, 1001%. ડન. સારું. અને યાદ રાખજો આ વસ્તુની મમ્મીને પણ ખબર છે. મમ્મી સાથે છે? હા. તો વધારે મજા આવશે, વાંધો નહીં આવે. જો પકડાઈ ગયા તો મમ્મી પણ સાથે હશે, એટલે આપણે કોઈ કાંઈ નહીં કે. હા બસ હવે બાની આ ખરાબ આદત છૂટી જાય છે. તમે જાઓ, પહેલા તમે અહીંયાથી બહાર જાઓ ને, મોઢું ધોઈને આવો, હાથ વાથ ધોઈને આવો, જાઓ. એક કામ કરીએ આપણે, છે ને આ પ્લાન ઉપર હમણાં જ કામ કરીએ. ચાલો. કોઈ નથી અહીંયા, તો તમે ધ્યાન રાખજો. સુતા છે. જો બા છે ને છૂતા છે, જા તું તારી રીતે કામ પતાવી દે. નહીં જા. ના ના, રહેવા દઈએ થોડીક વાર પછી. જ્યારે બા ઉઠી જાય ને ત્યારે 1 કલાક સુધી બા નહીં જાગે. આઈ નો. જા જા. તો તમે જાઓ. અરે હું શું કામ જાઉં? તું જા. મેં કહ્યું હતું ને કે આ કામ તું કરીશ. જા જા, ઓલ ધ બેસ્ટ. થઈ જશે. હા, સામાન નહીં જોવે, હળદર, ખાંડ, ફાકી. અરે આ તો ભૂલાઈ ગયું. એક કામ કરો, હું ડબ્બી લઈને આવું. હું તને લઈને આપી જઉં છું, પછી હું મારું કામ પતાવું છું. તું તારી રીતે કરજે બધું. જલ્દી કરજો. આવું છું. હાલે હાલે, બધું બરાબર છે તારી રીતે. ચાલ હું જાઉં છું. હા, ઓલ ધ બેસ્ટ, ઓલ ધ બેસ્ટ. અહીંયા જ રહો. થઈ જશે. આઈ એમ પ્રાઉડ ઓફ યુ. જા જા.
હરજી કોણ છે છીકાય છે ભગવાન આશ લાવ ભાઈ છીકણી તો પહેલા સૂંઘવી જ પડે આ કંઈક અલગ પ્રકારનો ટેસ્ટ લાગે છે ગળામાં પણ આમ કંઈક મીઠું મીઠું લાગે છે બગડી ગઈ લાગે છે આ બીજી મંગાવવી પડશે મારે કોને કહું હવે ઠીક છે બહાર જઈને પછી કહું છું છીક જ નથી આવતી ચોક્કસ આ બગડી ગઈ છે આ મારે બીજી મંગાવવી પડશે હવે ઘરમાં કોઈ છે આજે તો ઇન્ડિયાની મેચ છે હા ઇન્ડિયાનું બેટિંગ છે સરસ અરે પણ ઇન્ડિયાની મેચ છે આજે અરે એનાથી મોટી ખબર આપવાની છું તમને મોટી ખબર હા શેની આજે આખા દિવસમાં બાનો છીકવાનો અવાજ નથી આવે આ નોટિસ કર્યો તમે હા હું અહીંયા લગભગ ઓછામાં ઓછા 2 કલાકથી તો બેઠો છું ખરેખર બાની રૂમમાંથી બાનો છીકવાનો અવાજ આવ્યો નથી મને લાગે છે કે એની તબિયત તો ખરાબ ન થઈ ગઈ હોય ને અરે ના બાપા ના હા બધો પ્લાનિંગ કવિતા બહુનો હતો પ્લાનિંગ શેનો પ્લાનિંગ અરે આ છીકડીની જગ્યાએ એણે બીજું જ કંઈક અંદર નાખી દીધું છે એટલે જેથી કરીને બા છીકણી લે તો ખરી પણ એનો નશો બશો ન લાગે પણ સરલા તને ખબર છે આ જે કાંઈ તું યુક્તિની વાત કરે છે ને બાને ખબર પડી જશે ને તો ન થવાને થશે અરે બાને કંઈ ખબર નહીં પડે બાને છીકણી તો મળે જ છે ને પણ આ છીકણીમાંથી જે નશો મળે છે ને એ મળતો બંધ થઈ ગયો છે બીજું કાંઈ નથી ચાલો એ વાત તો માની લીધી કે ડબ્બીમાં છીકણી જે હશે એનાથી એનો નશો નહીં ચડે પણ એ ફેંકી દેશે ને પાછી નવી મંગાવશે બજારમાંથી તો અરે બા કોઈ દિવસ જાતે ચાલીને છીકણી લેવા ગયા છે નહીં ને લાવી આપે તો ઘરનું કોઈ સદસ્ય જ છે ને હા તો એ છીકણી આપણે કવિતાઓને આપી દઈશું અને બારી ડબ્બીમાં પાછું એ બીજું કંઈક ભરી દેશે એટલે છીકવાની ચિંતા જ નહીં અને જોજો આવું થશે ને એટલે બા છીકણી ડબ્બી પોતે જાતે જ ફેંકી દેશે તો છે ને આ આખું ઘર છે ને આ છીકણીના નામનું પાપમાંથી મુક્ત થઈ જાય જો આ કિમિયો કામ કરી જાય ને તો મારે અલગથી કવિતાઓને ધન્યવાદ દેવો પડશે ધન્યવાદ નહીં વાપરવાના 5100 રૂપિયા દઈ દેજો દિવાળી આવે જ છે ને 2-3 ડ્રેસ લઈ લે આ તો કઈ વાંધો નહીં આમ પણ પૈસા આપવાના હતા તો 200-500 વધારે હા ઠીક છે આમ જો બા ઊભા થાય ને જાગે ને ત્યારે જરાક ગુસ્સામાં બોલ છે તો ખરા પણ સંયમ રાખજે હા વાંધો નહીં આટલા વર્ષમાં કોઈ દી સામે નથી બોલ્યા બા કરીને મીઠું લગાડ્યું છે
હવે થોડું કામ કેમ? ઠીક છે ચાલ. આ એક સમાચાર સાંભળીને મને થોડીક નિરાશ થઈ છે કે હવે વહેલા મોડું નહીં 100% બાનું વ્યસન છૂટી જશે. તમે એક કામ તો કરો, બા પાસે બેહીને વાતચીત તો કરો, હું કહેશ હું નહીં. હા એક કામ કરું, ક્યાં અંદર જ છે ને? હા ઠીક છે ચાલ, થોડાક મસ્કા મારી આવું બાને. અરે કહું છું આ બધા ક્યાં મરી ગયા સવારથી. આ એક છીકણી બપોરથી સૂંઘું છું એને પણ કંઈ થતું જ નથી ને. એક છીક જો આવી હોય મને, મારા મનને શાંતિ મળી હોય, બિલકુલ નહીં. એક વખત પાછી સૂંઘી જોવા દે મને. શું થયું? કેમ બાર આડારાડ કરો છો? અરે બંધ કરો ડબ્બી. ડબ્બી બંધ કરો, તમે ડબ્બી બંધ કરો. હા, બા એમ કે છે કે છીકણી સૂંઘું છું ને મને છીક. હવે આપણે અડધા થઈ ગયા. આમાં કોઈએ કંઈ કર્યું છે? બદલી છે કોઈએ કંઈ? અમે શું કઈ કરીએ અને કર્યું હોય તો આટલી બધી છીક આવે કોઈ? અરે પણ મને કેમ નથી, પણ મને કેમ નથી આવતી તો? અરે મને લાગે છે કે અમુક ઉંમર થાય ને તો કોઈ પણ વ્યસન તમને અડે નહીં. મારા મમ્મીના મમ્મી હતા ને એ છીકણી લેતા હતા, પછી જેવા એના 60 વર્ષ થયા ને એટલે એને અસર કરતી બંધ થઈ ગઈ. થઈ જાય મમ્મી, થઈ જ જાય. હવે હા આમાં કઈ વધારે લોજિક લગાવવાની જરૂર નથી. મને લાગે છે કે એનો પાવર કમ થઈ ગયો હશે એટલે. તમારા માટે, અમારા માટે તો આજથી એવું ને એવું જ છે. તો બીજી લાવી આપને મને જઈને. મતલબ શરીરમાં, તમારા શરીરમાં છીકણીનો પાવર ઓછો થઈ ગયો છે એમ કહું છું. બાકી આ વસ્તુ તો બરાબર જ છે, નહીંતર અમને જો ને ક્યારની. ખોલતા નહીં બા, એ ખોલતા નહીં. ખોલશો ને તો વધારે બધાને છીક આવશે. અરે ના, અરે જો તું જ આ તું બસ અરે બા, બધા માંદા પડશે, રહેવા દો ને. શું કામ? અને હવે ઉંમર થઈ તમારી, તમે નાના છો. આ લગ્ન કરીને આવી એ પહેલાના તમે છીકણી લ્યો છો તો હવે એની અસર થતી બંધ થઈ ગઈ. એવું હોય ને, તમે કેમ સમજતા નથી? અરે શું ફાયદો થવાનો છે? ખાલી છીક આપે જ ને. હવે તમને એક છીક આપે ને એના કરતા અમને બધાને 3-4 છીક આવી જાય છે બા. એટલે રહેવા દો ને, અમારા બધાના નાક પૂરા. અને આમાંય છે ને પરિવાર સાથ આપે, આવી છીકણીઓ બીકણીઓ હું સાથ આપે? હે એમાં હું બોલે? અરે તમને લોકોને શું ખબર કે આની શું મજા છે? આમ તમે આમ સૂંઘો ને આમ, હા, એટલે તમારા મનને છે ને એમ એકદમ શાંતિ મળે. પણ હવે તમારા મન ઉપર આ વસ્તુ કઈ કામ જ નથી કરતી. એને તમારા ઉપરથી મન ઉતરી ગયું છે આને. હે? હા જો બા મારી વાત સાંભળો. આ દાદા હતા ને દાદા, હા એને બીડી પીવાનું વ્યસન હતું. હા પણ જ્યારથી એને અરુચિ આવી અને બીડીના બંડાનો આમ ઘા કરી દીધો કે જા આજથી હું બીડી નો પણ એ બધા નો કરી શકે. ના ના, એ દાદા હતા ને એટલે દાદાએ કર્યું. અને કઈ આવી રીતના આવી આપણી ઉપર અસર કરતી વસ્તુ બંધ થઈ જાય તો એનું વ્યસન આપણે કામ નું છું. દાદા હતા, દાદાએ તો ફેંકી દીધી કે મને આજે નો ચાલે ને કાલે નો ચાલે, બાથી નો થાય. અને દાદા તો જેને વ્યસન ને તો આટલું સમજતું માનતા, વ્યસન ને જીતવા દે એ દાદા થોડા હે. દાદા વ્યસન ની સામે જીત્યા હતા, ઈ આપડા દાદા. બાથી નો થાય એ બધું. બા શું તમને કહું, હા દાદાએ વ્યસન છોડ્યું હતું, પછી દાદાએ શું બોધ આપ્યો તો ખબર છે? કે નશો કરવો હોય કે વ્યસન કરવું હોય ને તો ધાર્મિકતાનું કરાય, પરિવારના પ્રેમનું કરાય. બાકી આ બધા વ્યસનમાં શું છે બા? આજે છે કાલે નથી. પણ દાદામાં તો એવી સમજણ હતી ને. હતી. અરે યાર તમે લોકો કેમ આવી વાત કરો છો? બા આટલી ઉંમરના છે, એનામાં સમજણ નથી. અરે દાદા કરતા વધારે સમજણ બામાં છે. મને એટલી ખબર પડે છે કે જો છીકણી બાનો સાથ નો આપે તો બાએ છીકણીનો સાથ નો અપાય. દાદાએ એવું કર્યું હતું પણ બા નહીં કરી શકે, નહીં કરી શકે અને નહીં. બસ કેમ ખાલી દાદા જ કરી શકે, બા નહીં કરી શકે? આલ ફેંકી દીધું મેં, મને નથી જરૂર આજથી તારી. પણ તમને પછી આમ માથાની નસો એનું શું થશે? ચાલશે? કઈ નહીં, તમે લોકો છો ને મારી સાથે. ટોળાઈ ગઈ ને એટલે. અરે તમે લોકો છો ને મારી સાથે, બસ પછી મને સાચવી લેજો.
અરે વાહ વાહ એટલે તમારાથી આ થઈ ગયું. દાંત અરે દેવી એની પડે. ક્યાં વાત કરે આ દાદાને આ બીડીનું વ્યસન છોડાયું હતું જ બાએ એને બા એટલે બા કરી શકે એટલે દાદા કરી શકે દાદા કરી શકે એટલે બા કરી આ તો શકે મને ને થયું કે, હા. તો ચાલો આજથી બજારના નામનું નાઈ નાઈ નાખો બીડી ચાલુ કરાય. એ બા બકરો કાઢીને ઊંટ ભેરવવું છે